ગુડ મોર્નિંગ મિત્રો. એક્સલેન્ટ ઇંગ્લિશની ઇંગ્લિશ ગ્રામર સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો WH ક્વેશ્ચન વિશેની માહિતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, WH ક્વેશ્ચન છે તમને ખૂબ જ ઉપયોગી છે. માત્ર ને માત્ર WH ક્વેશ્ચનના પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાય એટલા માટે જ નહીં, પણ 1 માર્ક્સના તમને જે પ્રશ્નો પૂછાય છે શોર્ટ ક્વેશ્ચન્સ, એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તમને જો કયું WH પ્રશ્નાર્થ છે, એ શું કહેવા માંગે છે અને એને શું જવાબની જરૂર છે, એ પણ જાણવું ખૂબ જરૂરી છે. જો એ જાણતા હો તો તમને મોટાભાગના પ્રશ્નો છે એ સહેલા લાગે. તમે ઝડપથી છે એના જવાબો છે ફાઇન્ડ આઉટ કરી શકો. ઘણાને એવું બનતું હોય કે હાવ લોંગ એટલે શું થાય એમ, એટલે આપણે તરત કહીએ કે કેટલું લાંબુ, લોંગ એટલે લાંબુ, તરત એવો આપણે અંદાજ લગાવીએ. પણ એ ખરેખર સમયગાળો માંગતું પ્રશ્નાર્થ છે. તો આપણે આવી પણ ખાસ ધ્યાન રાખવું પડે કે અમુક પ્રશ્નાર્થ છે એ શું કહેવા માંગે છે અને એને શું જવાબની જરૂર છે. આપણે વિડીયો ચાલુ કરતાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો છે ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરી એ કરી લેજો, કે જેથી કરીને તમને દરેકે દરેક નોટિફિકેશન છે મળતી રહે. સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને દરેક પાર્ટ છે તમને એનો વિડીયો છે મળતો રહે, નોટિફિકેશન મળે. હવે વિદ્યાર્થી મિત્રો, WH ક્વેશ્ચન છે એ થોડોક લેન્ધી ટોપિક છે, એટલે મેં એને 4 પાર્ટની અંદર ડિવાઈડ કરેલો છે. આપણે આજે પાર્ટ 1 છે એમાંથી જોવાનું છે. રેડી? ખાસ કરીને હવે આપણે જેને સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ છે, અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો. રેડી? ચેનલનું નામ છે મનહર કંજારિયા. તમે મનહર કંજારિયા નાખશો એટલે તમને ચેનલ છે યુટ્યુબ ઉપર તમને બતાવશે. રેડી? એટલે તરત તમે એ ચેનલ છે સબસ્ક્રાઈબ કરશો એટલે તમને જે તે નોટિફિકેશન છે ત્યારે તમને પહેલી નોટિફિકેશન તમને મળી રહે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો પહેલાં પ્રથમ તો આપણે WH ક્વેશ્ચન છે એ કયા કયા તમને પૂછાય, શું કયા WH ક્વેશ્ચન છે એની માહિતી આપણે મેળવીએ. એનો અર્થ શું છે, આ ખાસ એક કોલમ છે એ પાક્કી કરવા જેવી છે. આ કોલમ આવડતી હોય એટલે તમને WH ક્વેશ્ચન સૌથી સહેલા પડે, કારણ કે શેનો ઉપયોગ શું છે, શું અર્થ એનો થાય છે, એ ખાસ જાણવું ખૂબ જ જરૂરી છે. જો હું એટલે કોણ કરતાં જાણવું હોય તો આપણે હુંનો ઉપયોગ કરીએ. રેડી? વેન એટલે કે ક્યારે, કોઈ ચોક્કસ સમય જાણવો હોય ત્યારે તમારે વેનનો ઉપયોગ થાય, એટલે કે ક્યારે આવીશ એને વેન. પછી વેર એટલે કે ક્યાં, સ્થળ જાણવા માટે, તું ક્યાં રહે છે, તું ક્યાં કામ કરે છે, તું ક્યાં ગાય છે, વગેરે પ્રશ્નો. રેડી? પછી વોટ એટલે કે શું, વ્યવસાય, પરિસ્થિતિ કે કોઈ ક્રિયા છે અથવા તો કર્મ જાણવા માટે વપરાય. વ્યવસાય જાણી શકાય, પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય, ક્રિયા છે એ જાણી શકાય, અને કર્મ છે એ જાણી શકાય છે. હુ, વેન, વેર અને વોટ છે એના વડે. રેડી? આપણે આ 4 વિષયની માહિતી છે મેળવવાની છે આજના વિડીયોની અંદર. પછી વોટ એ પણ એટલે શું થયું, ઘટના કે બનાવ જાણવા માટે વપરાય. આ વારંવાર તમે છે મારા મોઢે સાંભળશો, આ કોલમ છે એનો શું ઉપયોગ થાય, શું કહેવા માંગે છે, એ તમને યાદ રહી જશે. 4 વિડીયોમાં 4 વખત તમે સાંભળશો એટલે તમને આ વસ્તુ છે મગજમાં રહી જશે. સાહેબ આનો આ અર્થ થાય અને આનો આ ઉપયોગ થાય, એટલે તમને તરત જ જ્યારે પ્રશ્નો પૂછાય એક્ઝામની અંદર ત્યારે તમને ઝડપથી આવડી જાય. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ 3 માર્ક્સનો ટોપિક છે અને સૌથી સહેલામાં સહેલો MCQમાં પૂછાય છે, એટલે જાજુ કાંઈ ટેન્શન લેવા જેવું નથી. 12મા ધોરણની અંદર છે MCQની અંદર પૂછાય છે, 11મા અને 12મા ધોરણની અંદર. 10મામાં પણ WH ક્વેશ્ચન પૂછાય છે 3 માર્ક્સની અંદર. તો એ પણ સાવ સિમ્પલમાં સિમ્પલ ટોપિક છે. એટલે 9, 10, 11 અને 12 4 ધોરણની અંદર આ ખૂબ જ ઉપયોગી છે. એટલે તમે 4 ધોરણના વિદ્યાર્થીઓ છે એને આ વિડીયો છે શેર કરી શકો છો. 4 ધોરણના વિદ્યાર્થીઓ છે વિડીયો જોઈ શકે છે અને ખૂબ જ ઉપયોગી બને. હુમ એટલે કે કોને, સોરી વાય એટલે કે કેમ, શા માટે, એમ કારણ જાણવું હોય ત્યારે વાયનો ઉપયોગ થશે. હુમ એટલે કે કોને, કર્મના સ્થાને વ્યક્તિવાચક નામ હોય. રેડી? આઈ ગીવ મિલન અ બુક. રેડી? આઈ કરતા, ગીવ એટલે કે ક્રિયાપદ, અને મિલન એટલે કે કર્મ. તો હવે મિલન છે શું છે, તો કે કર્મ છે ને. રેડી? તો કર્મ છે તો એ કર્મના સ્થાને કોઈ વ્યક્તિનું નામ છે. કર્મના સ્થાને જ્યારે કોઈ વ્યક્તિનું નામ હોય તો વોટ આવશે. રેડી? કોઈ વસ્તુનું નામ હોય તો શું આવશે, સોરી કોઈ વ્યક્તિનું નામ હોય કર્મના સ્થાને તો હુમ આવશે, અને કોઈ વસ્તુ, રેડી, કોઈ વસ્તુ કે પ્રાણીનું નામ હોય તો શું આવશે, વોટ આવશે.
રેડી, આઈ ગેવ હિમ અ કાર, આઈ ગેવ અ કાર, મેં એક ગાડી આપી. શું આપ્યું? તો કે ગાડી. તો અહીંયા વોટ વડે પ્રશ્ન આપશે. રેડી, એમાં કોને વડે, કોને આપ્યું તો વ્યક્તિવાચક આવે. રેડી, એટલે whom આવશે. પછી whose એટલે કે કોનો, કોની, કોના, કોનું. રેડી, સંબંધ દર્શાવે, માલિકી કે સંબંધ કે પ્રાણી કે વસ્તુના ભાગ જાણવા માટે શેનો ઉપયોગ થાય? whose નો ઉપયોગ થશે. પછી આવશે which, which એટલે કે કઈ, કયો, કયું. રેડી, યાદી કે જૂથમાંથી કોઈ પસંદગી કરવી હોય, કયો કલરનો શર્ટ ગમે છે, તમે જો અલગ અલગ કલરના શર્ટ છે એમાંથી કોઈ કલર છે સ્પેસિફિક જાણવા માટે વપરાય છે. એટલે આવી રીતે ટૂંકમાં યાદી કે જૂથમાંથી કોઈ એક વસ્તુની પસંદગી કરવી હોય ત્યારે which આવશે. હાવ એટલે કેવી રીતે, રીત જાણવા માટે. હાવ મેની એટલે કે કેટલા, સંખ્યા જાણવી હોય, કેટલા ભાઈ, કેટલી બેન, એ જાણવા માટે. પછી હાવ મચ એટલે કે કેટલું, કેટલું ઘી, કેટલું દૂધ, જથ્થો જાણવા માટે વપરાય. એ જથ્થો દર્શાવે છે. પછી હાવ લોંગ એટલે કે ક્યાં સુધી, સમયગાળો કે સમય મર્યાદા જાણવા માટે વપરાય છે. પછી હાવ ઓફન અથવા તો હાવ મેની ટાઈમ્સનો અર્થ થશે કેટલી વખત, આપણે કોઈ કેટલી વાર ક્રિયા કરીએ છીએ એ આવર્તન દર્શાવવા, આવૃત્તિ દર્શાવવા માટે વપરાય. રેડી, હાવ ફાર એટલે કે કેટલે સુધી, અંતર જાણવા માટે વપરાય. હાવ ઓલ્ડ એટલે કે કેટલી ઉંમર, એટલે કે ઉંમર જાણવા માટે વપરાશે. હાવ ડીપ એટલે કે કેટલું ઊંડું, ઊંડાણ જાણવા માટે વપરાય, ઊંડાઈ જાણવા માટે. અને હાવ ટોલ એટલે કે કેટલું ઊંચું, કેટલી ઊંચાઈ છે એ જાણવા માટે. ખાઈ કેટલી ઊંડી છે, ખાઈ પર્વત કેટલો ઊંચો છે. રેડી, એટલે આવી રીતે છે આ જે તે WH પ્રશ્નાર્થ છે એનો જે તે ઉપયોગ છે થાય અને જે તે જવાબ છે એના માટે અલગ અલગ પ્રકારના લખવાના હોય. રેડી, હવે આપણે છે WH ક્વેશ્ચનની વાક્ય રચના શું છે, જનરલ એક વાક્ય રચના આપણે જોઈએ. આમ તો કાળ પ્રમાણે તો અઢળક વાક્ય રચનાઓ થાય છે. રેડી, પણ આપણે એક જનરલ વાક્ય રચના તમે જોઈ લ્યો એટલે તમને છે WH ક્વેશ્ચન છે સાવ સિમ્પલ થઈ જાય તમારા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ કરીને WH પ્રશ્નાર્થની વાક્ય રચના, સિમ્પલ વાક્ય રચના જોઈએ ને તો શું છે તો કે WH પ્રશ્નાર્થ, સહાયક ક્રિયાપદ, કર્તા, મુખ્ય ક્રિયાપદ અને કર્મ અને અન્ય શબ્દ. એટલે આ શું છે એની જનરલ સામાન્ય વાક્ય રચના છે. સહાયક ક્રિયાપદ, કર્તા અને મુખ્ય ક્રિયાપદ. જનરલી છે વાક્યની અંદર પ્રશ્નાર્થ બનાવવો ત્યારે બે પ્રકારના ક્રિયાપદોની જરૂર પડે. કયા? એક તો સહાયક ક્રિયાપદ અને બીજું છે મુખ્ય ક્રિયાપદ. રેડી, સહાયક ક્રિયાપદ શું દર્શાવે તો કે જે તે કાળ દર્શાવે છે. રેડી, અને મુખ્ય ક્રિયાપદ શું દર્શાવે છે? જે તે ક્રિયા દર્શાવે છે. હવે સહાયક ક્રિયાપદ છે એ કાળ પ્રમાણે બદલી જાય અને કાળ પ્રમાણે સહાયક ક્રિયાપદ છે તમારે વિધાન વાક્ય આપ્યું હોય તમને અંડરલાઈન કરેલી હશે કે ભાઈ આના વડે આપણે પ્રશ્ન, આના માટે પ્રશ્ન છે એ બનાવો, તો તમારે કયો કાળ છે પહેલા ઓળખવાનો ક્રિયાપદના આધારે. રેડી, ક્રિયાપદ એમ કહી દે કે હું આ કાળ છું, એટલે જોકે એ બોલતું નથી પણ આપણે ઓળખવાનું છે વાક્ય રચનાના આધારે. તમારે આ વિડીયો તમે જો એ પહેલાં તમે જો એડવાઇસ તમને આપીશ કે પહેલાં તમે કાળનો વિડીયો છે જોશો તો ખૂબ જ ઉપયોગી બનશે. રેડી, અથવા તો કાળ જેને શીખેલા છે એના માટે ઝડપથી આ સમજાઈ જશે. રેડી, હવે સહાયક ક્રિયાપદ એટલે કે આપણે જોઈએ કે આમાં સહાયક ક્રિયાપદ કયા કયા આપેલા છે. આમાં જો રેડ ફોન્ટમાં જે પણ મેં મૂકેલું છે એ બધા શું છે તો કે સહાયક ક્રિયાપદ છે. વાક્ય રચનામાં તમે જોઈ શકો છો તો કે સાદો વર્તમાન કાળ છે તો એનું સહાયક ક્રિયાપદ શું છે તો કે ડુ અથવા તો ડઝ છે. રેડી, પછી આપણે ધારો કે જોઈએ તો કે સાદો ભૂતકાળ છે તો એનું સહાયક ક્રિયાપદ શું છે તો કે ડીડ છે. પછી સાદો ભવિષ્યકાળ છે તો એનું સહાયક ક્રિયાપદ શું છે? સાદા ભવિષ્યકાળનું આપણે સહાયક ક્રિયાપદ જોઈએ તો શું છે તો કે સેલ અથવા તો વિલ છે. હવે તમને સાહેબ પ્રશ્ન થતો હોય સાહેબ કાળ તો આપણે તો મુખ્ય ક્રિયાપદનું શું વિધિ કરવાની? મુખ્ય ક્રિયાપદની સાવ સિમ્પલ વિધિ છે. શું છે તો કે મુખ્ય ક્રિયાપદ સાદા કાળની અંદર બધા શું આવે? મૂળ આવે, મૂળ ક્રિયાપદ. આઈએનજી નો લગાવ્યો હોય, એસકેએસ નો હોય, ભૂતકાળનું રૂપ નું હોય, બધા શું હોય? મુખ્ય ક્રિયાપદ છે મૂળ ક્રિયાપદ હોય. અને સાદા કાળમાં સહાયક ક્રિયાપદ છે એક બદલતા રહે. વર્તમાન કાળનું ડુ ડઝ, સાદા ભૂતકાળનું ડીડ અને સાદો ભવિષ્યકાળનું સેલ વિલ. આ બધા શું છે? સહાયક ક્રિયાપદો છે. રેડી, જે તે તમને કાળ એમ ધારો કે આ છે ડીકેડી વાળું છે, સાદો ભૂતકાળ છે. રેડી, તો એમાં ડીડ પ્લસ મૂળરૂપ આવે, સેલ વિલ પ્લસ મૂળરૂપ, ડુ ડઝ પ્લસ મૂળરૂપ. અહીંયા તમને પ્રશ્ન મૂકેલો છે વોટ ડઝ હી પ્લે, વોટ ડીડ હી પ્લે,
વોટ વિલ હી પ્લે, કરતા છે ક્યાં વયો જશે, વચ્ચે વહી જશે. નકર વિધાન વાક્યમાં શું હોય, કરતા છે શરૂઆતમાં હોય, પછી ક્રિયાપદ આવે. આમાં કરતા શું થઈ જશે, વચ્ચે વહી જશે, સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે. સાદા કાળમાં સહાયક ક્રિયાપદ કેવા, તો કે મૂળ. રેડી. અને ચાલુ કાળ હોય તો એમાં સહાયક ક્રિયાપદ કેવા આવશે, તો કે આઈએનજી વાળા સહાયક ક્રિયાપદ આવશે બધાની અંદર. રેડી. ભવિષ્ય કાળ છે તો બી પ્લસ આઈએનજી આવશે, બાકી બધામાં ખાલી આઈએનજી આવશે. ચાલુ વર્તમાન કાળ છે તો એમિઝાર પ્લસ આઈએનજી. જો ચાલુ વર્તમાન કાળનું સહાયક ક્રિયાપદ શું છે, તો કે એમિઝાર. ચાલુ ભૂતકાળનું સહાયક ક્રિયાપદ તો કે વોઝ વેર. ચાલુ ભવિષ્યકાળનું સહાયક ક્રિયાપદ તો કે શેલ પ્લસ બી. રેડી. હવે શેલ કરતા બી આઈએનજી, વોઝ વેર કરતા આઈએનજી, એમિઝાર કરતા આઈએનજી. રેડી. જો ઇઝ હી પ્લેઇંગ, જો અહીંયા છે પ્લેઇંગ છો બધામાં શું રહ્યું, તો કે સરખું રહ્યું. માત્ર કાળ છે એ બદલાણું, એટલે ક્રિયાપદની અંદર જે સહાયક ક્રિયાપદ છે એમાં ફેરફાર થયો. રેડી. આ ચાલુ કાળ થયું. ત્યાર પછી પૂર્ણ કાળ છે તો પૂર્ણ કાળમાં બધા સહાયક ક્રિયાપદ કેવા હોય, તો કે V3 હોય, એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું હોય. જો પૂર્ણ વર્તમાન કાળ છે, રેડી, તો એનું સહાયક ક્રિયાપદ હેવેઝ. પૂર્ણ ભૂતકાળનું સહાયક ક્રિયાપદ હેડ. પૂર્ણ ભવિષ્યકાળનું સહાયક ક્રિયાપદ શેલ વિલ પ્લસ હેવ. રેડી. પૂર્ણ ભવિષ્યકાળનું છે એટલા માટે, એટલે હેવ છે એ તો આવે જ પૂર્ણ કાળની અંદર. રેડી. શેલ વિલ પ્લસ હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદંત થઈ જશે. જો આમાં બધામાં ક્રિયાપદ કેવું છે, તો કે ભૂતકૃદંતનું ક્રિયાપદ છે, એટલે કે ઈડી વાળું ક્રિયાપદ છે. અમુક ક્રિયાપદો છે અનિયમિત હોય તો એમાં ઈડી ન લાગતું હોય, તમને ખબર છે. રેડી. હેવેઝ પ્લસ V3, હેડ પ્લસ V3 અને સેલવિલ પ્લસ હેવ પ્લસ V3 થઈ ગયું. રેડી. કરતા છે વચમાં સહાયક ક્રિયાપદ, પછી કરતા છે બધામાં શું આવશે, સરખો આવશે. હવે મોડલ ઓક્ઝિલરીઝ હોય, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ હોય તો શું આવશે, તો કે સહાયક ક્રિયાપદ પ્લસ મૂળ રૂપ આવશે. એટલે કે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ આપેલું હોય એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે, તો કે મૂળ રૂપ આવે. આ તમારે જ્યારે પ્રશ્ન બનાવવો હશે વિધાનમાંથી ત્યારે ઉપયોગી બનશે. હવે સહાયક ક્રિયાપદની આગળ તમે WH પ્રશ્નાર્થ છે એ ઉમેરી દો. WH શબ્દ લખી નાખો એટલે WH પ્રશ્નાર્થ થઈ જાય. જો આમાં ડઝ હી પ્લે છો એમાં મૂકી દીધું કે વોટ ડઝ હી પ્લે. આપણે આ ઉદાહરણ છે એ કેના આધારે મૂક્યા છે, તો કે આપણે એક વાક્ય લખીએ કે હી સાથે સાદો વર્તમાન કાળ છે તો SKS વાળું રૂપ આવશે. રેડી. તો હી પ્લેસ ક્રિકેટ એમ મૂક્યું છે. હી પ્લેસ ક્રિકેટ એમ મૂકેલું છે. હાલો ભાઈ, આપણે આમ આપેલું છે. હાલો વાક્ય અક્ષર સારા ન થાય, પ્રયત્ન કરીએ છીએ. હવે અહીંયા ક્રિયાપદ શું છે, તો કે SKS વાળું રૂપ છે. તો SKS વાળું રૂપ હોય તો શું આવે, સાદો વર્તમાન કાળ છે ને. રેડી. તો શું આવશે, તો કે ડુડસ પ્લસ મૂળ રૂપ આવશે, એટલે કે વોટ. પછી સહાયક ક્રિયાપદ શું છે, તો કે ડઝ, પછી કરતા એટલે કે હી, અને મુખ્ય ક્રિયાપદ એટલે કે પ્લે. સાદો વર્તમાન કાળ છે તો એનું સહાયક ક્રિયાપદ પ્લેનું શું થઈ જશે, પ્લેસનું પ્લે થઈ જશે, મૂળ ક્રિયાપદ આવી જશે. આટલી આપણે ધ્યાનમાં રાખવાનું છે. આપણે આના ડીપમાં છે એની અંદર આગળ આપણે વધીશું. જો ટુ બી વાળું વાક્ય એટલે હોય તમને ઝડપથી સમજાઈ જશે કે હિઝ નેમ ઇઝ મનહર. આમાં આપ્યું છે કે હિઝ નેમ ઇઝ મન મૂકી દે. રેડી. હિઝ નેમ ઇઝ મન, તેનું નામ મન છે. હવે આ બેનો ચોકડી ગુણાકાર થઈ ગયો. શેનો ચોકડી ગુણાકાર થઈ ગયો, તો કે ઇઝ અને હિઝ નેમનો. તો આમાં શું આવી ગયું, જો વોટ પછી ટુ બી એટલે કે ઇઝ. આમાં ટુ બી શું છે, તો કે ઇઝ છે, ખાલી ઇઝ આપેલું, જો આઈએનજી નથી આપ્યું. રેડી. વોટ ઇઝ હિઝ નેમ એટલે કે કરતા જે ક્યાં હોય છે પછી હોઈ જશે. રેડી. આવી રીતે છે આપણે પ્રશ્નાર્થ બનાવવાનું થશે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સાહેબ છે શું કહેવા માંગે છે, કે આપણે પ્રશ્નાર્થ કેવી રીતે બનાવવું. રેડી. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વધીએ આગળ. એમાં મેં ડીપલી છે વાક્યરચના મુજબ બનાવેલા છે, થોડોક પ્રયત્ન કર્યો છે. હવે જો આપણે આ જનરલ વાક્યરચના છે, કઈ વાક્યરચના, પ્રશ્નાર્થની આ જનરલ વાક્યરચના છે મેં મૂકેલી છે WH પ્રશ્નાર્થ માટેની, કે આ જ વાક્યરચના મોટા ભાગનાની અંદર આ જ વાક્યરચના આવશે, એક ટુ બી સિવાય. રેડી. હવે જો WH પ્રશ્નાર્થ છે તો
तो WH प्रश्नार्थ, सहायक क्रियापद, कर्ता, मुख्य क्रियापद। तमारे पाकું શું કરવાનું તો કે બધાય કાળના સહાયક ક્રિયાપદ પાકા કરવાના, બધાય કાળના મુખ્ય, બધાય કાળમાંથી સાદા કાળમાં મુખ્ય ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ, ચાલુ કાળમાં ING વાળું ક્રિયાપદ, પૂર્ણ કાળમાં ભૂતકૃદંત। આ ત્રણ યાદ રાખો એટલે મુખ્ય ક્રિયાપદ તમને યાદ રહી ગયું। સાદો કાળ, ચાલુ કાળ અને પૂર્ણ કાળ। સાદા કાળમાં મુખ્ય ક્રિયાપદ, ચાલુ કાળમાં ING વાળું ક્રિયાપદ, પૂર્ણ કાળમાં ભૂતકૃદંત આવશે, ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે। રેડી? મૂળ ક્રિયાપદ, ING વાળું અને ભૂતકૃદંત। સાદો મૂળ, ચાલુ ING, પૂર્ણ ભૂતકૃદંત। આ એના સહાયક ક્રિયાપદ થયા। રેડી? તમને પ્રશ્ન, તમને વાક્ય પૂછ્યું છે એમાં કયો કાળ છે ખાસ ઓળખવાનો। ચાલુ કાળ પૂછ્યો તો સહાયક ક્રિયાપદ કેવો આવશે, સોરી મુખ્ય ક્રિયાપદ કેવો આવશે તો કે ING વાળું રૂપ આવશે। પૂર્ણ કાળ પૂછ્યો હોય તો હેવનું રૂપ આપેલું એની સાથે ક્રિયાપદ કેવો આવશે તો કે V3 આવશે। ત્યાર પછી સાદો કાળ પૂછ્યો છે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે। રેડી? હવે સહાયક ક્રિયાપદ છે ખાસ તમારે યાદ રાખવા પડે। સાદો વર્તમાન ડુ ડઝ, સાદો ભૂતકાળ ડીડ, સાદો ભવિષ્યકાળ શેલ વિલ, ચાલુ વર્તમાન કાળ એમિઝાર, ચાલુ ભૂતકાળ વોઝ વેર, ચાલુ ભવિષ્યકાળ શેલ વિલ બી, પૂર્ણ વર્તમાન કાળ હેવેઝ, પૂર્ણ ભૂતકાળ હેડ, પૂર્ણ ભવિષ્યકાળ શેલ વિલ હેવ, અને જો મોડલ ઓક્સિલરીઝ આપ્યું હોય તો MA પ્લસ મૂળ રૂપ આવશે। રેડી? હવે આ તમને આ શું થાય WH સહાયક, કર્તા અને મુખ્ય। હવે આપણે અલગ અલગ જોઈએ કે જો તમને આ વાક્ય આપ્યું છે કે રાજ પ્લેસ ક્રિકેટ, આમ વાક્ય તમને મૂકેલું છે। હવે રાજ પ્લેસ ક્રિકેટ વાક્ય મૂક્યું છે તો તમને સાહેબ પ્રશ્ન થવો જોઈએ કે આમાં કયો કાળ છે પહેલા પ્રશ્ન, તો જો અંડરલાઈન આપી છે ક્રિકેટ। રેડી? હવે આ શબ્દને આપણે જવાબ તરીકે મેળવ્યો તો હું શેના વડે પ્રશ્ન કરું તો આ જવાબ મળે આપણને તો કે રાજ પ્લેસ ક્રિકેટ, રાજ ક્રિકેટ રમે છે। આનો મિનિંગ એવો થશે, શું રમે છે? ક્રિકેટ રમે। શું એટલે કે વોટ વડે પ્રશ્ન થયો એટલે કે આનો પ્રશ્ન છે શેના વડે બનશે તો કે વોટ વડે આપણે આનો પ્રશ્ન આપણે બનાવવાનો થશે, રાજ પ્લેસ ક્રિકેટનો। હવે આની અંદર છે કાળ, હવે ઓળખવાનો છે કાળ કયો છે તો કે પ્લેસ છે એટલે કે SKES વાળું ક્રિયાપદ આપેલું છે। હવે SKS વાળું ક્રિયાપદ આપેલું છે તો આપણે એનો છે પ્રશ્ન બનાવીએ તો કંઈક આવી રીતે આપણો પ્રશ્ન છે એનો બનશે કે ડઝ હી પ્લે। સાદો વર્તમાન કાળ છે તો એનું સહાયક ક્રિયાપદ શું થયું તો કે ડુ કે ડઝ। રેડી? તો રાજ સાથે ડુ ડઝ માંથી શું આવશે ડઝ, એટલે કે વોટ મૂક્યું, પછી સહાયક ક્રિયાપદ શું આવ્યું તો કે સાદો વર્તમાન કાળ છે રેડી તો ડુ ડઝ આવે। કર્તા છે એના આધારે આપણે ડુ ડઝ માંથી મૂકવાનું થાય તો શું મૂકીએ આપણે ડઝ મૂકીએ। રેડી? અને સાદા કાળની અંદર હંમેશા શું આવે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, મુખ્ય ક્રિયાપદ છે તો મુખ્ય ક્રિયાપદ કેવું આવ્યું પ્લેસનું પ્લે થઈ ગયું, એટલે કે વોટ ડઝ રાજ પ્લે, રાજ શું રમે છે તો કે રાજ પ્લેસ ક્રિકેટ। એનો જવાબ બનાવીએ તો આવી રીતના જવાબ છે બની જશે। રેડી? હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ, બીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા પ્લે આવ્યું, ટૂંકમાં એનું મૂળ ક્રિયાપદ થઈ ગયું સહાયક ક્રિયાપદ। સહાયક ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદ જ છે આપણે ખાસ ઓળખવાનું છે। તમને પ્રશ્નાર્થ પૂછ્યો હોય તો વાક્ય રચના ખોટી નથી ને એ સરખાવાની છે, સમજાય છે? વાક્ય રચના ખોટી નથી આપી ને એ સરખાવાની છે। સહાયક ક્રિયાપદ સાચો આપ્યું છે, મુખ્ય ક્રિયાપદ સાચો આપ્યું છે, કાળ પ્રમાણેનું એ ઓળખવાનું છે આપણે। રેડી? હવે બીજું જોઈએ કે રાજ વ્રોટ લેસન, રાજ લેસન લખ્યું। હવે અહીંયા જો તમે જોઈ શકો છો કે વ્રોટ આપેલું છે તો વ્રોટ છે તો એનું વ્રોટનું મૂળ રૂપ શું થાય તો કે WRITE। વ્રોટનું મૂળ ક્રિયાપદ શું થઈ ગયું તો કે વ્રાઇટ થઈ ગયું। રેડી? તો હવે આ તો શું છે તો એનું ભૂતકાળનું રૂપ છે ને। રેડી? તમારે ઓળખવું પડે, એનું ઓળખો તો ન મેળવાય એટલે ક્રિયાપદ છે ખાસ પાકા કરવા પડે। ક્રિયાપદનું મૂળ રૂપ શું છે, ભૂતકાળ શું છે, ભૂતકૃદંત શું છે, ખાસ ઓળખવું પડે। રેડી? રાજ વ્રોટ લેસન, રાજે લેસન લખ્યું। શું લખ્યું તો આમાં પણ વોટ વડે જ પ્રશ્ન બનશે। રેડી? તો વોટ વડે પ્રશ્ન બનશે તો હવે આપણે આનું પ્રશ્નાર્થનું અને વિધાન છે વાક્ય, હકાર વાક્ય છે એનું આપણે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ તો પ્રશ્નાર્થમાં રૂપાંતર શું થશે તો કે આવી રીતે થશે। હવે જો અહીંયા ડીડ આવી ગયું છે, અહીંયા ડીડ કેમ આવ્યું કારણ કે અહીંયા વ્રોટ શું છે તો કે ભૂતકાળ આપેલો છે, ભૂતકાળ આપેલો છે તો અહીંયા શું આવશે તો કે સહાયક ક્રિયાપદ તરીકે ભૂતકાળની અંદર
ડીડ આવે. રેડી. અને એનું રાઇટનું જો સાદા કાળમાં હંમેશા મુખ્ય ક્રિયાપદ કેવું થઈ જાય તો કે મૂળરૂપ થઈ જાય. એટલે કે વ્રોટ છે એનું મૂળરૂપ શું થઈ જાય તો કે રાઇટ થઈ જશે. કરતા છે અંદર વહી જાય. એટલે કે વોટ ડબલ એચ પ્રશ્નાર્થ મૂકી દીધો. પછી ડીડ. વોટ ડીડ રાજ રાઇટ. રાજે શું લખ્યું તો કે લેસન લખ્યું. સમજાઈ ગયું? રેડી. હવે ત્યાર પછી આવી જ રીતે સાદો ભવિષ્યકાળ છે કે રાજ વિલ પ્લે ક્રિકેટ, જેમાં સહાયક ક્રિયાપદ પહેલેથી જ આપેલું હોય વાક્યમાં, તો એમાં ચોકડી ગુણાકાર કરવાનો થાય. એટલે તમારે માત્ર ને માત્ર સહાયક ક્રિયાપદ યાદ કેના રાખવા પડશે ખબર છે? એક તો સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, અને બીજો તો કે સાદો ભૂતકાળ. આ બેના છે તમારે શું કરવા પડે તો કે સહાયક ક્રિયાપદ ઓળખવા પડશે. રેડી. સાદા વર્તમાન કાળનું સહાયક ક્રિયાપદ ડુડઝ, સાદા ભૂતકાળનું સહાયક ક્રિયાપદ ડીડ. તમારે કાળ ઓળખીને આ બેના સહાયક ક્રિયાપદ ખાસ યાદ રાખવા પડે. બાકી બધામાં તો શું થશે તો કે જે સહાયક ક્રિયાપદ આપેલું છે પહેલેથી જ, એમાં કાળમાં વાક્યમાં આપેલું જ હોય, તો આપેલું હોય તો આપણે શું કરવાનું તો કે એનો ચોકડી ગુણાકાર કરી નાખવાનો થાય. એટલે હવે આનો જ આપણે જવાબ લખીએ તો શું થઈ જશે તો કે વિલ રાજ પ્લે. એટલે કે આ જો આનો ચોકડી ગુણાકાર કેનો થઈ ગયો તો કે અહીંયા જે વિલ અને રાજ છે એનો ચોકડી ગુણાકાર થઈ ગયો. એટલે પ્રશ્ન બની ગયો. એટલે વિલ રાજ પ્લે થઈ ગયો પ્રશ્ન. હવે અહીંયા જો આપણે શેના વડે રાજ વિલ પ્લે ક્રિકેટ, શેના વડે શું રમે છે તો કે ક્રિકેટ. શું એટલે કે વોટ વડે પ્રશ્ન બનશે. હવે જો આમાં સહાયક ક્રિયાપદ આપણે જોઈએ તો શું આવ્યું તો કે વિલ આવી ગયું. રેડી. તો કે વોટ, પછી શું મૂકવાનું છે ડબલ્યુ પ્રશ્ન મૂકી દીધું વોટ, પછી સહાયક ક્રિયાપદ, તો કે આમાં સહાયક ક્રિયાપદ વિલ આપેલું છે, પછી કરતા આવશે એટલે કે રાજ, અને મુખ્ય ક્રિયાપદ શું છે તો કે પ્લે. એટલે કે વોટ વિલ રાજ પ્લે. રાજ શું રમશે તો કે રાજ વિલ પ્લે ક્રિકેટ. જ્યારે આનો જવાબ બનાવો ત્યારે પાછો આનો શું થઈ જાય ચોકડી ગુણાકાર કરી નાખો. આ બેનો જ્યારે જવાબ બનાવવો હોય તો આ બેનો પાછો ચોકડી ગુણાકાર કરી નાખો તો શું થઈ જાય એનો જવાબ બની જાય. એટલે કે રાજ વોટ નીકળી જાય, રાજ વિલ પ્લે ક્રિકેટ થઈ જાય જવાબ તરીકે. રેડી. એવી જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ આગળ વધીએ. આની અંદર આપણે આગળ વધીએ કે જો ચાલુ વર્તમાન કાળ હોય, એટલે કે રાજ ઇઝ હેલ્પિંગ મી. રાજ છે મને મદદ કરી રહ્યો છે. રેડી. મને મદદ કરી રહ્યો છે. કોને મદદ કરી રહ્યો છે? મને મદદ કરી રહ્યો છે. હવે કોને પ્રશ્ન પૂછ્યો એટલે કે આની અંદર આપણે શેના વડે પ્રશ્ન પૂછવો પડશે તો કે whom વડે પ્રશ્ન કરવો પડશે. ખાસ કરીને તમારે જ્યાં અંડરલાઈન આપેલી છે એ અંડરલાઈન શબ્દ છે એને આપણે શેના વડે જવાબ મેળવી શકાય એ તમારે વિચારવાનું છે. એટલે એને તમે પ્રશ્ન પૂછો એટલે આપમેળે એનો જવાબ મળે. શું કોને મદદ કરે છે તો કે મને. રેડી. શું મદદ કરે છે તો આ જવાબ નહીં મળે. શા માટે મદદ કરે છે તો આ જવાબ મળશે નહીં. રેડી. ક્રિયાપદને તમે પ્રશ્ન કરો એટલે તરત જ તમને જે તે જવાબ છે. કોણ રમી રહ્યો મદદ કરી રહ્યું છે તો કે અહીંયા રાજ નીચે અંડરલાઈન હોવી જોઈએ. તો કે હું આવે અહીંયા રાજ નીચે જો અંડરલાઈન હોય તો અહીંયા શું છે તો કે મી નીચે છે. રેડી. એટલે કે કર્મના સ્થાને વ્યક્તિવાચક નામ આપેલું છે અથવા તો સર્વનામ છે. એટલે શું આવશે whom વડે પ્રશ્ન બનશે. હવે આપણે આનું પ્રશ્ન બનાવીએ તો જો આમાં સહાયક ક્રિયાપદ વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે. શું છે તો કે એમિઝાર પ્લસ આઈએનજી. તો આપણે કરતા સાથે એનો શું કરી નાખો ચોકડી ગુણાકાર કરી નાખો એટલે પ્રશ્ન બની ગયો. એટલે શું બનશે જો એનો પ્રશ્ન તો કે ઇઝ રાજ હેલ્પિંગ. થઈ ગયું. ઇઝ પહેલા આવી ગયું, રાજ અંદર આવી ગયું, પ્રશ્ન બન્યો. એટલે શું બન્યું? whom ઇઝ રાજ હેલ્પિંગ. રાજ કોને મદદ કરી રહ્યો છે તો કે મી, મને મદદ કરી રહ્યો છે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચાલુ ભૂતકાળ આપણે જોઈએ. જો અહીંયા ઇઝ આવ્યું અને અહીંયા શું થઈ ગયું હેલ્પિંગ હોઈ ગયું, વચ્ચે શું આવી ગયું તો કે કરતા આવી ગયો. હવે આપણે ચાલુ ભૂતકાળ જોઈએ તો ચાલુ ભૂતકાળમાં શું આપ્યું છે તો કે વોઝ વેર પ્લસ આઈએનજી. આમાં પણ સહાયક ક્રિયાપદ આપેલું છે. સહાયક ક્રિયાપદ આપેલું હોય તો આપણે શું કરી નાખવાનું થાય તો કે ચોકડી ગુણાકાર કરી નાખવાનો થાય. સહાયક ક્રિયાપદ સાથે કરતાનો ચોકડી ગુણાકાર તમે કરી નાખો એટલે શું થઈ જશે તો કે એ છે પ્રશ્ન બની જશે. હવે આનો રાજ વોઝ પ્લેઇંગ, રાજ વોઝ હેલ્પિંગ થઈ ગયું છે. આ તો આવશે નહીં. જે જવાબ મેળવવો છે એ અંડરલાઈનમાં આવતો શબ્દ છે આપણે લખવાનો થતો નથી. રેડી.
એટલે જવાબ એ મેળવવાનો છે એટલા માટે. હવે રાજ વોઝ હેલ્પિંગ મી, રાજ છે મને મદદ કરી રહ્યો છે. હવે આનું આપણે ધારો કે પ્રશ્ન બનાવીએ એટલે શું બનશે પ્રશ્ન? તો કે વોઝ રાજ હેલ્પિંગ, શું રાજ મદદ કરી રહ્યો છે, એની આગળ whom લગાડી દે, whom, પછી સહાયક ક્રિયાપદ વોઝ, આમાં શું આપ્યું છે સહાયક ક્રિયાપદ? તો કે વોઝ આપ્યું છે. કરતા શું છે? તો કે રાજ છે. અને મુખ્ય ક્રિયાપદ શું છે? તો કે હેલ્પિંગ છે. એટલે કે વોઝ પછી કરતા એટલે કે રાજ અને હેલ્પિંગ સહાયક ક્રિયાપદ થઈ ગયું. રેડી? ચાલુ કાળમાં સહાયક ક્રિયાપદ શું છે? તો કે આઈએનજી છે. ત્યાર પછી ચાલુ ભવિષ્યકાળ આપણે ગણીએ તો ચાલુ ભવિષ્યકાળમાં શું છે? જો ક્રિયાપદ તમને આપેલું છે. ક્રિયાપદના આધારે છે આપણે કાળ છે ઓળખીએ છીએ. સાદો ચાલુ કાળ હોય તો આઈએનજી હોય, સાદો કાળ હોય તો અલગ અલગ ક્રિયાપદ આવે વિધાન વાક્યની અંદર. પણ પ્રશ્નાર્થ વાક્યમાં તો શું આવશે? સરખું જ ક્રિયાપદ આવશે. એટલે મૂળ ક્રિયાપદ જ સાદા કાળમાં લખવાનું થાય. રેડી? અને એક જ ક્રિયાપદ આપેલું હોય સાદા કાળની અંદર. એક ભવિષ્યકાળમાં શેલ વિલ પ્લસ મૂળ બે ક્રિયાપદ હોય. બાકી બધામાં શું હોય? સાદા કાળ આપ્યું હોય તો એક જ ક્રિયાપદ કોઈ પણ એક આપેલું હોય. બ્રાઇટ હોય, સી હોય, લિસન હોય, હિયર હોય. રેડી? એવી રીતે. હવે આપણે જોઈએ કે આનું પ્રશ્નાર્થ બનાવવું છે તો સાહેબ આમાં તો ત્રણ ક્રિયાપદો આપેલા છે. રેડી? પણ આપણે તો શું કરવાનું છે? એ જે એક ક્રિયાપદ છે પહેલું ક્રિયાપદ એની સાથે ચોકડી ગુણાકાર થાય સહાયક ક્રિયાપદ સાથે. રેડી? એટલે કે રાજ વિલ બી હેલ્પિંગ મી એમ આપ્યું છે ચાલુ ભવિષ્યકાળ. તો હવે આનું આપણે જ્યારે પ્રશ્નાર્થ બનાવવાનું થાય, રેડી? તો પ્રશ્નાર્થ કોને મદદ કરે છે? તો મને, એટલે whom વડે પ્રશ્ન બનશે. રેડી? હવે આપણે જોઈએ તો એનો જવાબ શું બનશે? તો કે આવી રીતે બનશે. એટલે કે whom will રાજ બી હેલ્પિંગ, whom will રાજ બી હેલ્પિંગ. રેડી? એટલે કે આવી રીતે પ્રશ્ન બની ગયો. સમજાઈ ગયું બધાને? આ થયો ચાલુ વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળના આધારે હવે આપણે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કે આવશે ચાલુ વર્તમાન કાળ છે એના આધારે આપણે પછી એક નવો આપણે વાક્ય જોઈએ તો કે હવે પૂર્ણ કાળ થઈ ગયું. આ ચાલુ સાદો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. ચાલુ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. રેડી? પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ હવે આવશે. હવે આમાં તમારા મિત્રો છે આપણે જોઈએ તો રાજ હેઝ લીવડ ઇન મોરબી. હવે જો આમાં સહાયક ક્રિયાપદ હેઝ આપેલું છે. રેડી? હેઝ આપેલું છે. તો હવે આનું પણ સહાયક ક્રિયાપદ જો આપેલું હોય તો એની સાથે શું કરી નાખવાનું? તો કે ચોકડી ગુણાકાર કરી નાખવાનો થાય. એટલે એનું પ્રશ્નાર્થ બની જાય. હેઝ છે આગળ વયું જાય સહાયક ક્રિયાપદ અને પછી કરતા અને પછી મુખ્ય ક્રિયાપદ. રેડી? સહાયક ક્રિયાપદ, કરતા અને મુખ્ય ક્રિયાપદ. એટલે હવે આપણે આનો જો પ્રશ્ન છે રાજ હેઝ લીવડ ઇન મોરબી, રાજ છે મોરબીમાં રહ્યો છે. રેડી? એમ આપ્યું છે. હવે મોરબીમાં એ રહેલો છે તો ક્યાં રહેલો છે પ્રશ્ન બને. એટલે વેર વડે આમાં પ્રશ્ન બનશે. વેર વડે પ્રશ્ન બનશે એટલે વેર એટલે કે ક્યાં થાય. હવે આનું આપણે જો કાળમાં આપણે વાક્ય રચના બનાવીએ પ્રશ્નાર્થ શું બન્યું? તો વેર, પછી સહાયક ક્રિયાપદ તરીકે શું આવ્યું? તો કે હેઝ, પછી કરતા તરીકે રાજ અને મુખ્ય ક્રિયાપદ તરીકે લીવડ. રેડી? એટલે કે V3 ક્રિયાપદનું V3 આવશે. હવે સમજાઈ ગયું ટૂંકમાં? હવે પૂર્ણ સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં પણ આપણને શું આપ્યું છે? સહાયક ક્રિયાપદ આપેલું છે. રાજ હેડ લીવડ ઇન મોરબી. આમાં સહાયક ક્રિયાપદ શું છે? મુખ્ય ક્રિયાપદ શું છે? તો કે લીવડ આપેલું છે. હવે આપણે આનો પ્રશ્નાર્થ બનાવીએ તો શું બનશે? તો કે વેર હેડ રાજ લીવડ. રાજ ક્યાં રહેતો હતો? હેડ થઈ ગયું તો હેડ પ્લસ V3 થઈ ગયું તો પૂર્ણ ભૂતકાળ થઈ ગયો ને. અહીંયા હેઝ પ્લસ V3 છે તો પૂર્ણ વર્તમાન કાળ છે. એવી જ રીતે આપણે પૂર્ણ ભવિષ્યકાળ જોઈએ. સહાયક ક્રિયાપદ શું છે આમાં? હેડ અને લીવડ. એની વચમાં શું આવી જાય? તો કે કરતા આવી જશે. રેડી? આ તમારે ખાસ તમારે શું કરવાનું છે? વાક્ય જ્યારે વાક્યમાંથી પ્રશ્નાર્થમાં રૂપાંતર કરો ત્યારે આ વાક્ય રચના છે મગજમાં રાખવાની છે. આવી રીતે ખોટું વાક્ય આપ્યું તો તમારે ઓળખી લેવાનું કે ભાઈ સહાયક ક્રિયાપદ છે સાદા વર્તમાન કાળનું છે તો મુખ્ય ક્રિયાપદ છે મૂળ ક્રિયાપદ આવે. સહાયક ક્રિયાપદ છે ચાલુ વર્તમાન કાળનું છે તો મુખ્ય ક્રિયાપદ છે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ છે આ જ બે ઓળખવાના છે ખાસ કરીને. રેડી? એ તમે આ વિડીયો છે વારંવાર આ તમે જોઈ લેશો બે ચાર વાર એટલે તમને ખબર પડી જશે કે સાહેબ આ કહેવામાં આપણને માંગે છે. રેડી? ત્યાર પછી હવે મિત્રો આપણે આગળ વધીએ. નવું એક વાક્ય જોઈએ કે રાજ વિલ હેવ લીવડ ઇન મોરબી. આમ આપેલું છે વિલ હેવ લીવડ આપેલું છે.
તો આમાં પણ સાહેબ 3 આપેલા છે. તો આપણે જો આગળ એક પ્રોસેસ શીખી ગયા છે. શું છે? તો કે માત્ર ને માત્ર સહાયક ક્રિયાપદ પહેલું ક્રિયાપદ છે એની સાથે આપણે ચોકડી ગુણાકાર કરવાનો થાય. એટલે કે સાહેબ આમાં ચોકડી ગુણાકાર ક્યાં આવ્યો? જો રાજ થઈ ગયો, વિલ રાજ હેવ લીવડ, વેર વિલ. આનું જો આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો આવી રીતે બની જશે. આગળ છે WH મૂકી દેવાનું છે. WH એટલે જ મેં અહીંયા મૂક્યો છે, બધામાં આજે વારંવાર નથી મૂક્યો. આગળ WH મૂકી દો, પણ કાળ છે એક જ આવતો હોય, સોરી એક જ જવાબ આવતો હોય તો શું બને? કાળ પ્રમાણે જવાબ બની જાય ટૂંકમાં. રેડી? હવે જો આમાં આપ્યું છે કે વેર, પછી મૂક્યું વિલ સહાયક ક્રિયાપદ, પછી કર્તા તરીકે રાજ. રેડી? જો અહીંયા WH શું મૂક્યો તો કે વેર. રેડી? પછી સહાયક ક્રિયાપદ શું મૂક્યું તો કે આમાંથી વિલ મૂક્યું, પછી રાજ હેવ લીવડ, વેર વિલ રાજ હેવ લીવડ. રાજ છે ક્યાં રહેશે, ક્યાં રહેશે એવો પ્રશ્ન મૂક્યો છે. સમજાઈ ગયું? આવી રીતે આપણે ખાસ કરીને યાદ રાખવાનું છે. સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ છે. સમજાય છે બધાને? મગજમાં બેસી ગયું? તમે 3-4 વાર આ વિડીયો છે જોશો એટલે તમને આરામથી છે ખાસ કરી આ જે સમજાઈ જશે કે શું કહેવા માંગે છે. પ્રશ્નાર્થ કેવી રીતે બનાવવું, કાર્ડના અલગ અલગ કાર્ડના આધારે પ્રશ્નાર્થ કેવી રીતે બનાવવું એ મેથડ તમને મેં શીખવાડેલી છે. શું મેથડ છે? સિમ્પલ એક જ વાક્ય રચના તમારે યાદ રાખવાની થાય. કઈ? તો કે સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ. આ જ એક વાક્ય રચના યાદ રાખવાની થાય. સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ છે એની વચ્ચે શું મૂકવાનું થાય? તો કે કર્તા છે મૂકી દેવાનો થાય. રેડી? એટલે પ્રશ્નાર્થ વાક્ય છે બની જાય. તમને જે જવાબ તરીકે મેળવવું છે એ શબ્દો એમાં લખવાનો થશે નહીં, બાકીના શબ્દો જે એમાં ઉમેરવાના થશે. જવાબ તરીકે જે મેળવવાનું છે અંડરલાઈન વાળો શબ્દ છે જ્યારે પ્રશ્નાર્થ બનાવો ત્યારે એમાં આવશે નહીં. રેડી? સમજાઈ ગયું બધાને? આ છે જેને નથી સમજાતું એ 4-5 વાર આ વિડીયો છે જોઈ લેજો. આ પાર્ટ છે. રેડી? આ સ્લાઇડ એટલે તમને ખ્યાલમાં આવી જશે કે સાહેબ છે શું કહેવા માંગે છે. રેડી? હવે આપણે આગળ જોઈએ તો આમાં જો સહાયક ક્રિયાપદ વિલ આવ્યું, પછી હેવ લીવડ છે ક્યાં આવ્યું તો કે કરતા પછી. જે બાબત છે કરતા પછી મૂકવાની છે અને ગ્રીન કલરમાં મેં ગોઠવી છે. તમને આ જ વસ્તુ ક્રિયાપદો છે તમને જ્યારે વાક્ય આવશે તમારી સામે ત્યારે પણ આવા જ ક્રિયાપદો તમારી સામે આવશે. તમે ઝડપથી ગ્રાસ્પ કરી લેશો કે સાહેબ આમાં આ શબ્દ અહીંયા એટલા માટે મૂક્યો, આ શબ્દ છે અહીંયા આટલા માટે મૂક્યો છે. રેડી? હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે આપણે કાળ પ્રમાણે જોતા જઈએ. અલગ અલગ પ્રશ્નાર્થ આપણે જોઈએ. આપણે 4 જોવાના છે WH પ્રશ્નાર્થ આજે. રેડી? 4 કયા કયા જોવાના છે તો કે હુ પહેલા પ્રથમ તો આવશે. રેડી? હુ એટલે કે કોણ. એનો પ્રશ્નાર્થ શું બનશે? હુ કાળ પ્રમાણેનું ક્રિયાપદ અને કર્મ આવશે. હવે આપણે જોઈએ તો કે અ પિયોન રિંગ્સ ધ બેલ. હુ વાળા વાક્યની અંદર સહાયક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ કરવાનું થતું નથી. માત્ર ને માત્ર કર્તા જ્યાં અંડરલાઈન કરેલી છે એ શબ્દ કાઢીને બાકીનો શબ્દ છે બાકીનું વાક્ય છે મૂકી દેવાનું છે. એટલે કે પિયુન રિંગ્સ ધ બેલ આપ્યું છે તો અહીંયા હુ વડે પ્રશ્ન કરો તો હુ રિંગ્સ ધ બેલ થઈ ગયું. જો પિયુન છે શું થઈ ગયું? નીકળી ગયું. જોયું? હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. મોદી ઇઝ ધ PM ઓફ ઇન્ડિયા. મોદી છે ભારતના PM છે, પ્રધાનમંત્રી છે. કોણ છે? મોદી. જવાબ આવ્યો હુ વડે. એટલે કે હુ ઇઝ ધ PM ઓફ ઇન્ડિયા. પછી નેક્સ્ટ છે ધોની પ્લેડ વેલ યસ્ટરડે. ધોની છે ગઈકાલે સારું રમ્યું હતો. ધોની પ્લેડ વેલ એમ આપેલું છે. શું કોણ રમ્યું તો કે ધોની. એટલે આગળ હુ મૂકી દીધું એટલે પ્રશ્ન થઈ ગયો હુ પ્લેડ વેલ યસ્ટરડે. બાકીના શબ્દ છે જેમ તેમ મૂકી દેવાના જેમને તેમ. ત્યાર પછી છે કે વિજયભાઈ રૂપાણી વિલ વિઝિટ અવર સિટી નેક્સ્ટ વીક. વિજયભાઈ રૂપાણી છે અમારા શહેરની આવતા અઠવાડિયે મુલાકાત લેશે એમ આપ્યું છે. તો આપણે હુ મૂકી દઈએ તો શું બનશે તો કે હુ વિલ વિઝિટ. કોણ મુલાકાત લેશે? બાકીનું શબ્દ શું આવ્યું? જેમનું તેમ આવ્યું. ત્યાર પછી આપ્યું છે કે 5મું અશોક વોઝ ધ ગ્રેટેસ્ટ એમ્પરર ઓફ ઇન્ડિયા. અશોક છે એ ભારતનો મહાન શાસક હતો. રેડી? કોણ હતો તો કે અશોક. એટલે અહીંયા શું આવશે તો કે હુ વોઝ ધ ગ્રેટેસ્ટ એમ્પરર ઓફ ઇન્ડિયા. બની ગયું? આવી રીતે છે આપણે હુ છે હુ વાળા વાક્યની અંદર પ્રશ્નાર્થ બનાવવાનું છે. રેડી? જો હુ વડે પ્રશ્નાર્થ બનાવવાનું થાય તો કરતા જાણવા માટે જો તમને પ્રશ્ન પૂછ્યો હોય તો અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે. એ મિત્રો આપણે જોઈએ કે મોટા ભાગે હુથી પ્રશ્ન કરતા ક્રિયાપદ એક વચન જ આવે. રેડી? એક વચનનું જ ક્રિયાપદ આવે. એક વચનનું ક્રિયાપદ એટલે સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ હોય તો એમાંથી મુખ્ય ક્રિયાપદ
એકવચનનું ક્રિયાપદ શું થયું? દૂધ છે આવ્યું થઈ બહુવચન માટે વપરાય. ડસ છે શું એકવચન માટે વપરાય. એટલે કે મુખ્ય ક્રિયા મૂળ ક્રિયાપદ અને એસકેએસ વાળું ક્રિયાપદ છે. રેડી? તો મૂળ ક્રિયાપદ આપેલું હોય રેડી, તો એનું એસકેએસ વાળું ક્રિયાપદ કરી નાખવાનું થાય. એટલે કે એસકેએસ વાળું ક્રિયાપદ છે ક્યાં આવે? તો કે એકવચનમાં ઈ સીટ અથવા તો એકવચન સાથે એસકેએસ વાળું ક્રિયાપદ આવે સાદા વર્તમાન કાળમાં. સાદો ભૂતકાળ હોય તો વોઝવેર ક્રિયાપદનું જો ભૂતકાળનું વોઝવેર આપેલું હોય તમને, તો વોઝવેરમાંથી વેર છે બહુવચન માટે વપરાય, વોઝ છે એકવચન માટે વપરાય, એમિઝારમાં ઇઝ છે એકવચન માટે વપરાય, આર છે બહુવચન માટે વપરાય. અને એમ તો તમને ખબર જ છે કે ક્યાં આવે છે, માત્ર આ આપેલું હોય તો જ એમ આવશે. રેડી? હેવેઝ હોય તો હેવેઝમાંથી હેઝ છે એકવચન માટે વપરાય, હેડ છે સોરી હેવ છે ક્યાં વપરાય? તો કે બહુવચન માટે વપરાશે. રેડી? એટલે હવે જોઈએ આપણે કાળ પ્રમાણે ગર્લ્સ વોન્ટ ચોકલેટ્સ. હવે જો સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળમાં બે ક્રિયાપદો આવે, મૂળ ક્રિયાપદ અને એસકે ઈએસ વાળું ક્રિયાપદ આવે. જો બહુવચન આપેલું હોય, જો અહીંયા પીઉન છે એક જ છે, એક વચન છે તો એસકેએસ વાળું રૂપ આવ્યું, પણ અહીંયા બહુવચન આપેલું છે તો શું આવશે? મૂળ ક્રિયાપદ આવશે. રેડી? બહુવચન હોય તો સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ આવે. હવે જો આનો આપણે પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે શું બનશે? એસકેએસ વાળું ક્રિયાપદ થઈ જશે. શા માટે એસકેએસ વાળું ક્રિયાપદ થઈ ગયું? તો કે હું સાથે હંમેશા એસકેએસ વાળું ક્રિયાપદ એકવચનનું ક્રિયાપદ જ આવે. રેડી? એટલે કે હુ વોન્ટ્સ ચોકલેટ્સ, કોને ચોકલેટ છે ગમે છે. રેડી? ત્યાર પછી એ પૂછે કે સી ઇઝ ગિવિંગ એન એક્ઝામ, તેણી એક પરીક્ષા આપી રહી છે. તો હુ ઇઝ ગિવિંગ એન એક્ઝામ, અહીંયા જો સી ની નીચે મેં અંડરલાઈન છે, હકીકતમાં કરેલી નથી પણ અહીંયા અંડરલાઈન છે આવશે. રેડી? અહીંયા હુ વડે પ્રશ્ન બનશે તો જ. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે હુ વાળા વાક્યમાં ટુ બી વાળું વાક્ય જે નામ કે સર્વનામ સૂચવતું હોય એના આધારે ક્રિયાપદ આવે. જો ટુ બી વાળું વાક્ય હોય ને તો એ જે નામ ક્રિયાપદ સર્વનામ સૂચવતું હોય એના જ, એટલે કે ટુ બી વાળું વાક્ય એટલે કે એમિઝાર વાળું વાક્ય અથવા તો વોઝવેર વાળું વાક્ય, એના પછી આઈજી નું આપ્યું હોય તો ટુ બી વાળું વાક્ય કહેવાય. એ ખાલી ટુ બી જોઈએ, બીજા ક્રિયાપદ એક આપેલા હોય નહીં. ત્યાં આપ્યું છે કે હી ઇઝ યોર ફેવરેટ સિંગર, તે તમારો મનગમતો ગાયક છે. યોર ફેવરેટ સિંગર. હવે ટુ બી વાળું વાક્ય કયું નામ સર્વનામ સૂચવે છે? તો કે અહીંયા ઇઝ છે સિંગરને સૂચવે છે. હી ઇઝ યોર ફેવરેટ છે, હી છે ઇઝ માટે વપરાયેલું છે, અને હી છે કેના માટે છે? સંબોધે છે, સંબંધ કોના માટે સાથે છે? તો કે સિંગર સાથે. તે છે એ મનગમતો ગાયક છે, મારો તમારો મનગમતો ગાયક છે. અહીંયા ઇઝ છે સિંગર એકવચન સાથે દર્શાવેલું છે, તો અહીંયા હુ વડે પ્રશ્ન બનશે કે હુ ઇઝ યોર ફેવરેટ સિંગર. હી છે સિંગર સાથે સંબંધ દર્શાવે છે, અને અહીંયા અંડરલાઈન કોના નીચે આવશે? તો કે આ હીની નીચે અંડરલાઈન છે આપેલી હોવી જોઈએ. રેડી? હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો ધેય આર ધ ઓપનિંગ પ્લેયર્સ. હવે ધેય છે કેના માટે વપરાયેલું છે? તો કે આ ઓપનિંગ પ્લેયર્સ માટે વપરાયેલું છે. ધેય આર ઓપનિંગ પ્લેયર્સ, તેઓ શરૂઆતમાં આવનારા ખેલાડીઓ છે. તો ધેય નીચે અંડરલાઈન આપેલી છે આપણને. તો હવે ધેય તો બહુવચન દર્શાવે છે, તો અહીંયા આપણે શું બનવું પડશે? તો કે હુ આર ધ ઓપનિંગ પ્લેયર્સ આવશે, હુ ઇઝ નહીં આવે, કારણ કે ઇઝ એક વચનમાં આવે મોટા ભાગે. આપણે ઉપર એક નિયમ આવ્યો, પણ આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય જ્યારે ટુ બી વાળું ક્રિયાપદ વાળું વાક્ય હોય તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જે કર્તા સાથે જે સંબંધ દર્શાવે છે એ એક વચનમાં હોય તો ઇઝ આવે અને બહુવચનમાં હોય તો આર આવશે. રેડી? હુ વાળા વાક્યમાં જ આમાં જ આપણે સમજવાનું છે. બીજા વાક્યની બીજા પ્રશ્નાર્થમાં આવશે નહીં, બીજામાં આપણે ધ્યાનમાં ધારવાનું નથી એ વસ્તુને. રેડી? હવે તમને આ ખ્યાલમાં આવી ગયું હશે કદાચ. રેડી? હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ બીજા નંબરનું પ્રશ્નાર્થ છે. બીજા નંબરનું પ્રશ્નાર્થ શું આપેલું છે? તો કે વેન આપેલું છે. વેન એટલે કે ક્યારે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વેન એટલે કે વેનની બે વાક્યરચના આવશે, એટલે કે એક ટુ બી વાળું, ટુ બી પ્લસ નામ કે સર્વનામ, અને એક સહાયક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ વાળી વાક્યરચના આવશે કાળ પ્રમાણેનું. ઠીક? વેન, સહાયક ક્રિયાપદ, કર્તા અને મુખ્ય ક્રિયાપદ. હવે જો આપણે આમાં આપણે સાચું પરખ આપણી થઈ જાય, ખબર પડી જાય કે શું કહેવા માંગે છે સાહેબ. જો આપ્યું છે કે ધ NSS કેમ્પ વોઝ ઓન 5th ફેબ્રુઆરી. NSS કેમ્પ છે 5 ફેબ્રુઆરીએ આવેલો છે. હવે 5 ફેબ્રુઆરી NSS કેમ્પ છે તો ક્યારે છે?
તરત પ્રશ્ન થાય ને, ક્યારે છે આમાં જે કોણ છે વડે પ્રશ્ન બનશે નહીં. જો અહીંયા શું એવું છે, સમય દર્શાવેલો છે, ક્યારે આપેલો, ક્યારે છે તો કે 5 ફેબ્રુઆરીએ. એટલે તરત જ આપણે પ્રશ્ન બનાવશું તો શું થશે તો કે ધ NSS camp was 5th February. તો એની જો વાક્ય બન્યું કે વેન, પછી આ ટુ બી વાળું વાક્ય જો ખાલી વોઝ જ આપેલું છે તો પછી ટુ બી આવશે એટલે કે વોઝ. વેન વોઝ, પછી કરતા શું છે તો કે ધ NSS camp. એટલે અન્ય જે નામ કે સરનામ આગળ રહેલું છે એ ચોકડી ગુણાકાર એનો થઈ જશે ટૂંકમાં એમ શું. એટલે કે આ બે વોઝ પહેલાં આવી જાય, વેન છે એ પછી આવશે, સોરી ધ NSS camp છે એ પછી આવશે. વેન વોઝ ધ NSS camp. NSS camp ક્યારે છે તો કે 5 ફેબ્રુઆરીએ. જ્યારે જવાબ બનાવો ત્યારે આમ બનશે કે ધ NSS camp was on 5th February. ત્યાર પછી હવે આપણે જોઈએ કે શ્યામ વિલ કમ હિયર નેક્સ્ટ યર. શ્યામ છે અહીં આવતા વર્ષે આવશે. ક્યારે આવશે? આવતા વર્ષે. એટલે કે ક્યારે વડે પ્રશ્ન આવ્યો એટલે વેન વડે જ પ્રશ્ન કરવાનો થશે. એનો જવાબ જો આની અંદર છે શેલ વિલ પ્લસ મૂળરૂપ છે. શેલ વિલ પ્લસ મૂળરૂપ એટલે સાદો વર્તમાનકાળ થઈ ગયો, સોરી સાદો ભવિષ્યકાળ. શેલ વિલ પ્લસ મૂળરૂપ એટલે કે હવે આ બેનો આમાં જો સહાયક ક્રિયાપદ શું છે તો કે વિલ, અને મુખ્ય ક્રિયાપદ શું છે તો કે કમ. એટલે કે આ વાક્યના વડે બનશે પ્રશ્ન. હવે આપણે જો એનો પ્રશ્ન બનાવીએ તો શું બનશે તો કે વેન, WH મૂક્યું, પછી શું આવશે સહાયક ક્રિયાપદ એટલે કે વિલ, પછી કરતા એટલે કે શ્યામ. વેન વિલ શ્યામ કમ હિયર. શ્યામ છે અહીં ક્યારે આવશે. પછી સાવન વિઝિટ ધીસ ટેમ્પલ એવરી સન્ડે. સાવન છે એ દર રવિવારે આ મંદિરે મુલાકાત લઈએ છે. હવે એનું આપણે જો અહીંયા તમને ક્રિયાપદ શું છે SKES વાળું જો વિઝિટ્સ આપેલું છે. SKS છે એટલે સાદો વર્તમાનકાળ થયો. રેડી, તો SKS વાળું ક્રિયાપદ હોય જો અહીંયા S વાળું ક્રિયાપદ આપેલું, માત્ર S મૂક્યો છે. વિઝિટની પાછળ વિઝિટ્સ કરી નાખ્યું છે. સાદો વર્તમાનકાળ છે. સાદો વર્તમાનકાળનું સહાયક ક્રિયાપદ તરત વિચારવાનું શું આવે તો કે ડુ કે ડઝ આવશે. રેડી, ડુ કે ડઝ સહાયક ક્રિયાપદ છે સાદા વર્તમાનકાળનું. તો આપણે એનું પ્રશ્ન બનાવીએ તો શું બનશે? પહેલા પ્રથમ તો આવી રીતે પ્રશ્ન બનશે. એટલે કે પહેલા પ્રથમ તો વોટ આવશે. રેડી, સોરી વેન આવશે. વેન વડે પ્રશ્ન બને છે એટલા માટે. ત્યાર પછી કરતા સાવન છે એની સાથે ડુ ડઝમાંથી શું આવશે? ડઝ આવશે. પછી કરતા આવશે, સહાયક ક્રિયાપદ મૂક્યું ડઝ, પછી કરતા મૂક્યો એટલે કે સાવન. અને પછી મુખ્ય ક્રિયાપદ સાદા કાળમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે એટલે વિઝિટ્સનું શું થઈ જશે? વિઝિટ થઈ જશે. રેડી, વેન ડઝ સાવન વિઝિટ ધીસ ટેમ્પલ. સાવન છે આમ ટેમ્પલ જે મંદિરની મુલાકાત ક્યારે લેશે તો કે એવરી સન્ડે. રેડી, એનો જવાબ છે એટલા માટે એ અહીંયા મૂકવાનો થશે નહીં. હવે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 5th June એવરી યર. દર વર્ષે 5 જૂને છે વિશ્વ પર્યાવરણ દિવસ છે ઉજવાય છે. રેડી, ક્યારે ઉજવાય છે? 5 જાન્યુઆરી. આનો જો ખાસ મિનિંગ પણ તમને આવડવો જોઈએ તો જ તમને છે એ ખબર પડે, એમનું ખબર પડે નહીં. તમારે છે WH ઓળખવાનું છે, પછી વાક્ય રચનાને ઓળખવાની છે. રેડી, હવે આમાં સહાયક ક્રિયાપદ શું છે? જો ઇઝ, અને મુખ્ય ક્રિયાપદ શું છે તો કે સેલિબ્રેટેડ. હવે આનો જવાબ આપણે ગોતીએ તો આની સાથે શું થઈ જશે? આ સહાયક ક્રિયાપદોનો આની આ આખા સાથે શું થઈ જશે? ચોકડી ગુણાકાર થઈ જશે. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આખે આખો એક શબ્દ છે, એક શબ્દ સમૂહ છે. રેડી, તો એની સાથે ચોકડી ગુણાકાર થઈ એટલે શું થઈ ગયું? જો વેન, પછી ઇઝ, પછી ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ. વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાયો? આવો તરત તમને પ્રશ્ન થાય. રેડી, હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે શિવમ હેઝ અપિયર્ડ ઇન નીટ એક્ઝામ ઓન 7th May 2017. 7 મે 2017ના રોજ છે શિવમ છે એ નીટ એક્ઝામ આપી. રેડી, નીટ એક્ઝામમાં બેઠો, અપિયર્ડ એટલે કે દેખાયો. રેડી, હવે આમાં સહાયક ક્રિયાપદ શું છે તો કે હેઝ, મુખ્ય ક્રિયાપદ તો કે અપિયર્ડ. હવે આ જો સહાયક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદની વચમાં આપણે કરતા છે મૂકવાનો થાય છે. રેડી, તો કરતા શું છે તો અમે શિવમ છે. ખબર પડી ગઈ આપણને વેન વડે આમાં પ્રશ્ન કરવાનો છે. રેડી, તો હવે આપણે જોઈએ આમાં આગળ કે પ્રશ્ન શું બનશે તો કે વેન, પછી સહાયક ક્રિયાપદ હેઝ, પછી કરતા શિવમ. વેન હેઝ શિવમ અપિયર્ડ ઇન નીટ એક્ઝામ. રેડી, બાકીનો જે આ પ્રશ્ન છે મેળવવાનો જવાબ તરીકે લઈ આવશે નહીં. ત્યાર પછી આપણે છઠ્ઠું જોઈએ કે ધ્રુવ હેઝ બીન ટીચિંગ મેથ
સિન્સ 2010 આની અંદર એક અંડરલાઇન કરવાની રહી ગઈ છે. ક્યાં આવશે અંડરલાઇન? 2010ની નીચે અંડરલાઇન આવશે. રેડી? એટલે હવે જ્યારે આપણે પ્રશ્ન બનાવો ત્યારે જો આમાં છે આપણે 2010 ક્યારથી શીખવે છે? 2010થી શીખવે છે. રેડી? ક્યારથી? સિન્સ એટલે કે ક્યાર, સિન્સ અને ફોર આપેલું હોય ને ત્યારે ખાસ યાદ રાખવાનું કે સિન્સ વેન અને ફોર વેન વડે પ્રશ્ન બનશે. જો આમાં સિન્સ વેન WH તરીકે મૂકેલું છે. સમજાઈ ગયું? હવે જો આવું જ બીજું પ્રશ્નાર્થ છે, એમાં શું આવશે? તો કે ફોર વેન આવશે. જો આમાં શું આપેલું? તો કે ફોર વેન છે આપેલું છે. અહીંયા જો સહાયક ક્રિયાપદ શું છે? હેઝ અને કરતા ધ્રુવ. રેડી? સિન્સ વેન હેઝ ધ્રુવ બીન ટીચિંગ. પછી અહીંયા હેવ અને ધેય આપેલું છે. તો શું બનશે? ફોર વેન હેવ ધેય બીન ટીચિંગ. થઈ ગયું? રેડી? વેર હેવ ધેય બીન ટીચિંગ. કબડ્ડી કબડ્ડી આ બીજા શબ્દો છે એની શું આવશે? છેલ્લે આપણે સહાયક ક્રિયાપદ અને કર્તા સાથે શું કરવાનો? ચોકડી ગુણાકાર કરવાનો થાય. રેડી? હવે જો આમાં તમને એક નાનકડી સમજૂતી આપેલી છે, બાકીની વાક્યના સરખી જ રહેશે કે સિન્સ પ્લસ સમયગાળો હોય એટલે કે જો અહીંયા સિન્સ 2010 આપેલું છે, સિન્સ 2010 ઠીક આમ આપેલું છે આપણને, હોય તો સિન્સ વેન વડે પ્રશ્ન આવશે. અને જો 4 પ્લસ સમયગાળો હોય એટલે કે 4-6 hours 6 કલાકથી તો 4 પ્લસ વેન આવશે એટલે કે 4 વેન થઈ જશે. આ એક ખાસ મગજમાં યાદ રાખવાનું થશે વેનવાળા વાક્યની અંદર. સમજાય છે બધાને? રેડી? હવે આપણે ત્યાર પછી આગળ વાક્ય રચના ઉપર મુજબ જ રહેશે. બાકીની વાક્યરચનામાં શું થાય? તો કે સરખી જ રહેશે ઉપર મુજબ. રેડી? ફોર વેન અને સિન્સ વેન, બાકી સહાયક ક્રિયાપદ કરતા અને મુખ્ય ક્રિયાપદ તો કેવું રહેશે? સરખું જ રહેશે. રેડી? હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ, નેક્સ્ટ પ્રશ્નાર્થ જોઈએ. વેર એટલે કે ક્યાં. વેર એટલે શું દર્શાવે? તો કે સ્થળ જાણવા માટે વપરાય છે. રેડી? વેર એટલે કે ક્યાં. જે એની વાક્યરચના પણ સરખી જ રહેશે. વેર ટુ બી નામ કે સર્વનામ. વેર સહાયક ક્રિયાપદ કરતા અને મુખ્ય ક્રિયાપદ. રેડી? હવે જો તાજમહેલ ઇઝ ઇન આગ્રા. તાજમહેલ આગ્રામાં છે. ક્યાં છે? તો કે આગ્રામાં. તો કે તાજમહેલ ઇઝ ઇન આગ્રા છે તો આમાં ટુ બી વાળું વાક્ય છે. જો તાજમહેલ ઇઝ ઇન આગ્રા, સહાયક ક્રિયાપદ શું છે? એમાં ઇઝ આપેલું છે, ટુ બી આપેલું છે. રેડી? ખાલી ટુ બી ઇઝ જ આપેલું છે. તો આપણે પ્રશ્ન બનાવશું તો શું થશે? આ તાજમહેલ છે પછી વહી જશે. એટલે કે વેર ઇઝ ધ તાજમહેલ. તાજમહેલ ક્યાં છે? ઇઝ છે આગળ આવી ગયું. રેડી? હવે જો મિસ્ટર મહેતા અથવા તો મિસ્ટર પટેલ ઇઝ ગોઈંગ ટુ સુરત. રેડી? મિસ્ટર પટેલ છે એ સુરત જઈ રહ્યા છે. તો હવે મિસ્ટર પટેલ સુરત જઈ રહ્યા છે તો અહીંયા ઇઝ અને આઈએનજી આપેલું છે. જો આમાં ટુ બી નથી, આમાં ઇઝ અને આઈએનજી છે. તો આ ટુ બી વાળું વાક્ય છે અને એ સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ વાળું વાક્ય છે. તો આમાં આ બેનો ચોકડી ગુણાકાર થઈ જાય જ્યારે પ્રશ્ન બનાવો ત્યારે. રેડી? એટલે શું બનશે? તો કે વેર ઇઝ મિસ્ટર પટેલ ગોઈંગ. ઇઝ છે આગળ આવી ગયું, મિસ્ટર પટેલ વચ્ચે આવી ગયું. રેડી? ઇઝ ગોઈંગની વેર ઇઝ મિસ્ટર પટેલ ગોઈંગ. પછી અંજલિ ગોટ એડમિશન ઇન સુરત મેડિકલ કોલેજ. સુરત મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું. ક્યાં મેળવ્યું? ક્યાં વડે પ્રશ્ન થયો એટલે કે વેર વડે પ્રશ્ન આમાં કરવાનો છે આપણે. રેડી? તો અહીંયા આપણે જોઈએ તો કે ગોટ આપેલું છે. ગોટ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને એનું મૂળરૂપ શું થાય? તો કે એનું મૂળરૂપ થશે ગેટ. હવે ગેટ એનું મૂળરૂપ થાય છે તો આ તો સાદો ભૂતકાળ થયો. સાદા ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ તરીકે શું આવશે? તો કે ડીડ આવશે. એટલે WH પ્રશ્નાર્થ શું બનશે એનું? તો કે વેર ડીડ અંજલિ ગેટ એડમિશન. મુખ્ય ક્રિયાપદ તો સાદા કાળમાં હંમેશા મૂળ રૂપ જ આવે. અને અહીંયા મુખ્ય ક્રિયાપદ શું આવ્યું? તો કે મૂળ રૂપ આવ્યું એટલે ગેટ. અને અહીંયા શું આવ્યું? તો કે ડીડ. વેર ડીડ સાદો ભૂતકાળ છે એટલે કે સહાયક ક્રિયાપદ તરીકે ડીડ. વેર ડીડ પછી કર્તા તરીકે શું છે? તો કે અંજલિ. ત્યાં પછી ગોટનું મૂળ રૂપ એટલે કે ગેટ. વેર ડીડ અંજલિ ગેટ એડમિશન. અંજલિએ ક્યાં એડમિશન મેળવ્યું? ત્યારે જવાબ બનાવ્યો તો શું થઈ જશે? અંજલિ ગોટ એડમિશન ઇન સુરત મેડિકલ કોલેજ. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ડૉક્ટર જોશી લીવ્સ ઇન બરોડા. ડૉક્ટર જોશી છે બરોડામાં રહે છે. એટલે ક્યાં રહે છે? બરોડામાં રહે છે. હવે આમાં શું આપ્યું છે? જો લીવ્સ આપેલું છે, SKES વાળું ક્રિયાપદ આપેલું છે. ES વાળું ક્રિયાપદ આપેલું છે તો SKS વાળા ક્રિયાપદ એટલે કે સાદો વર્તમાન કાળ થયો.
સાદો વર્તમાનકાળ થયો એટલે સહાયક ક્રિયાપદ તરીકે શું આવે તો કે ડુ કે ડઝ આવશે. રેડી. હવે ડુ કે ડઝ આવે તો આપણે જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે શું બનશે? વેર ડઝ ડોક્ટર જોશી લીવ? વેર ડઝ ડોક્ટર જોશી લીવ? ડોક્ટર જોશી ક્યાં રહે છે? એવી રીતે પ્રશ્ન છે એનો બનશે. રેડી. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ 5મા નંબરનું, એટલે કે આસ્થા વિલ સ્ટડી ઇન USA. આસ્થા છે યુએસએમાં અભ્યાસ કરશે. હવે એનો આપણે જો પ્રશ્ન બન્યો તો શું બન્યું? આ બેનો ચોકડી ગુણાકાર થયો આસ્થા અને વિલનો, એટલે કે વેર વિલ આસ્થા સ્ટડી? આસ્થા ક્યાં અભ્યાસ કરશે? તો કે યુએસએમાં અભ્યાસ કરશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. પહેલાં આપણે આ વસ્તુ જે કાઢી નાખીએ પછી જોઈએ આપણે આગળ કે હા વોટ આવશે. હવે આવશે વોટ એટલે કે શું? હવે વોટ છે શેના માટે વપરાય છે? તો કે કર્મ જાણવા માટે, પરિસ્થિતિ જાણવા માટે, પછી ક્રિયા જાણવા માટે વપરાય છે. એટલે વોટનો ઉપયોગ એટલી જગ્યાએ થાય. તમારું નામ જાણવું હોય તો, તમારો વ્યવસાય જાણવો હોય તો વોટ વડે જાણી શકાય. વોટ ઇઝ યોર ફાધર? તમારા પિતા શું છે? તો કે ડોક્ટર છે, એન્જિનિયર છે. અથવા તો હુ ઇઝ યોર ફાધર? તમારા પિતા કોણ છે? અથવા તો વોટ ઇઝ ધ નેમ ઓફ યોર ફાધર? નામ પૂછવું તો વોટ ઇઝ ધ નેમ એમ પૂછવું પડે. રેડી. હા, આપણે આમાં જોઈએ ઉદાહરણ કે હી ઇઝ ઇટિંગ એન એપલ. તે એક સફરજન ખાઈ રહ્યો છે. શું ખાઈ રહ્યો છે? કર્મ મળ્યું, સફરજન ખાઈ રહ્યો છે. તો શું વડે પ્રશ્ન પૂછ્યો એટલે સફરજન જવાબ તરીકે આવ્યું. રેડી. એટલે હવે શું ખાઈ રહ્યો છે? તો કે આપણે કર્મ તરીકે સફરજન છે તો આપણે વોટ વડે પ્રશ્ન કરવાનો છે. હવે જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ તો શું બનશે? વોટ ઇઝ હર્ષ ઇટિંગ નાવ? હર્ષ છે અત્યારે શું ખાઈ રહ્યો છે? પછી બોયઝ આર પ્લેઇંગ કબડ્ડી. શું રમી રહ્યા છે? કબડ્ડી. તો કે વોટ આર બોયઝ પ્લેઇંગ? બોયઝ છે શું રમી રહ્યા છે? પછી રવિના વોચિસ ટીવી. જો આમાં બે ક્રિયાપદો હતા. એક સહાયક ક્રિયાપદ હતું, એક મુખ્ય ક્રિયાપદ હતું. એક સહાયક ક્રિયાપદ હતું, એક મુખ્ય ક્રિયાપદ હતું. આમાં માત્ર એક જ ક્રિયાપદ છે વોચ, અને એ એસ કે એસ વાળું છે એટલે સાદો વર્તમાનકાળ થયો. સહાયક ક્રિયાપદ તરીકે શું આવે? ડુ ડઝ આવશે. એટલે કે વોટ ડઝ રચના વોચ ડેઈલી? રચના છે દરરોજ શું જોવે છે? જો ટીવી છે નીકળી ગયો એમાંથી, જોયું. પછી આપણે જોઈએ કે પલ્લવ વોઝ રાઇટિંગ ઇઝ હોમવર્ક. એમાં રાઇટિંગની નીચે અંડરલાઈન આપી છે. શું લખી રહ્યો છે? શું કરી રહ્યો છે? હોમવર્ક લખી રહ્યો છે. શું કરી રહ્યો છે? કબડ્ડી રમી રહ્યો છે. શું કરે છે? તો કે હોમવર્ક. એમ નહીં, પણ આમાં શું કરે છે? રાઇટિંગ નીચે પણ અંડરલાઈન છે. રેડી. એટલે આમાં પ્રશ્ન શું બનશે? તો કે જ્યારે ક્રિયાપદની નીચે અંડરલાઈન આપી વોટવાળા પ્રશ્નો આપણે જ્યારે પૂછવાનું થાય તો અહીંયા શું કરી નાખવાનું થશે? તો કે ડુઈંગ કરી નાખવાનું થશે. રેડી. ડુ વડે પ્રશ્ન શું કરે છે એટલે કે ડુ થઈ ગયું. રેડી. વોટ વોઝ પલ્લવ ડુઈંગ ધેન? પલ્લવ છે શું કરી રહ્યો હતો? તો કે લેસન લખી રહ્યો હતો, હોમવર્ક લખી રહ્યો હતો. આખો જવાબ છે એ બનશે. ક્રિયાપદ નીચે અંડરલાઈન હોય તો શું કરવાનું? ડુઈંગ કરી નાખવાનું. રેડી. અહીંયા જો ખાલી કબડ્ડી નીચે જ છે, પ્લેઇંગ નીચે નથી, નકર અહીંયા ડુઈંગ થઈ જાય. સમજાણું? ત્યાર પછી આપણે નેક્સ્ટ હવે જોઈએ કે હા શિવમ હેઝ બ્રોકન ધ મિરર. શિવમે કાચ છે તોડી નાખ્યો. વોટ હેઝ શિવમ બ્રોકન? શિવમે શું તોડી નાખ્યું? તો કે ધ મિરર. રેડી. વોટ હેઝ શિવમ બ્રોકન? થઈ ગયો એનો પ્રશ્નાર્થ. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે આ પ્રશ્નાર્થ વાક્ય ક્રિયાપદના કર્તા કે કર્મ માટે પણ વપરાય છે. રેડી. એટલે કે ક્રિયાપદનું કર્તા કે કર્મ હોય તો પણ વપરાશે. ધ ન્યૂ મોબાઈલ ફોન ઇઝ ઇન ધ બોક્સ. નવો મોબાઈલ ફોન છે બોક્સમાં છે તો અહીંયા આપણે વોટ જ મૂકવાનું છે. આમાં ચોકડી ગુણાકાર થશે નહીં. રેડી. એટલે કે વોટ ઇઝ ઇન ધ બોક્સ? આમાં શું છે? જો કર્તા માટે છે. પછી અમુક વાર કર્મ માટે આપ્યું હોય. રેડી. કર્મ માટે હોય તો મિસ્ટર સિવોરા બોટ કમ્પ્યુટર. આ કર્મ માટે છે. જો તો શું આવ્યું? તો કે વોટ ડીડ મિસ્ટર સિવોરા બાય? મિસ્ટર સિવોરાએ શું ખરીદ્યું? અને જો બોટ છે એ બોટનું મૂળ ક્રિયાપદ શું થાય? તો કે બાય થાય. બાય એટલે કે ખરીદવું અને બોટ એટલે કે ખરીદ્યું. રેડી. ભૂતકાળ છે તો અહીંયા ડીડ આવી ગયું. ભૂતકાળ છે એટલા માટે શું આવ્યું? તો કે અહીંયા ડીડ આવ્યું. અને અહીંયા છે શું થઈ ગયું? તો કે એનું મૂળ ક્રિયાપદ બાય થઈ ગયું. રેડી. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે જો ક્રિયાપદ જાણવા માટે વપરાય, વોટ વપરાયેલું હોય તો મુખ્ય ક્રિયાપદને
સ્થળને કાળ પ્રમાણે ડુ ક્રિયાપદ વાપરવું, કાળ પ્રમાણે ડુ વાપરવાનું થાય. રેડી. અહીંયા જો શું ક્રિયા જાણવાની છે, ક્રિયા જાણવાની છે, તો અહીંયા જો રાઇટિંગની ક્રિયા જાણવાની હતી, તો અહીંયા શું થઈ ગયું, તો કે ડુઈંગ છે એ કાળ પ્રમાણે રાઇટિંગનું આઈજી ડુઈંગ થઈ ગયું. જો અહીંયા ડુનું આઈજી ડુઈંગ થઈ ગયું. રેડી. રાઇટિંગ જાણવું હતું એટલા માટે. રેડી. પણ જો અહીંયા પણ હેઝ બ્રોકન, બ્રોકન નીચે અંડરલાઈન હોત તો અહીંયા બ્રોકન એ ભૂતકૃદંત છે, તો ડુનું ભૂતકૃદંતનું ક્રિયાપદ અહીંયા મારે વાપરવું પડે. તો અહીંયા શું થઈ જાય, તો કે ડન આવે. રેડી. એટલે કે વોટ હેઝ શિવમ ડન, વોટ શિવમે શું કર્યું, તો કે બ્રોકન ધ મિરર, એટલે કે ગ્લાસ તોડ્યો. આખો જવાબ આવશે. રેડી. ક્રિયા જાણવાની છે એટલા માટે. સમજાય છે? એટલે આવી રીતે આપણે ખાસ યાદ રાખવાનું થશે. જો શ્રેયા ઇઝ સિંગિંગ, ક્રિયા જાણવાની છે. શું કરી રહી છે, તો કે ગાઈ રહી છે. શું કરી રહી છે, કરી રહી છે, એવું ને, કરવું. એટલે વોટ ઇઝ શ્રેયા ડુઈંગ, તો કે છે ગાવાનું ક્રિયા કરી રહી છે. રેડી. સમજાઈ ગયું બધાને કમ્પ્લીટ? અત્યાર પછી આપણે આની એક્સરસાઇઝ છે, મિક્સ એક્સરસાઇઝ જોઈએ ને પછી આપણે છૂટા પડીશું. જોઈએ કે શું કહેવા માંગે છે. મોટો વિડીયો થશે પણ તમને ખાસ કરીને ધ્યાન રાખવું પડશે આમાં. રેડી. આમાં છે હું તમને એક સમજાવું છું એક્સરસાઇઝ, અને પછીના વાક્ય જે હું તમને મિક્સ વાક્ય આપીશ કે તમારે ઓળખવાના છે, શેના વડે પ્રશ્ન કરવાનો છે, હુ વડે, વોટ વડે, વેર વડે અથવા તો વેન વડે, શેના વડે પ્રશ્ન કરવાનો છે, તમારે શું કરવાનું છે, તમે ઓળખી લેવાનું છે પછીનામાંથી. આ હું તમને સમજાવું છું. જો કે ઇન ઇન્ડિયા ધેર વોઝ અ ગ્રેટ ફ્રીડમ ફાઇટર નેમ્ડ ભગતસિંહ. ભારતમાં એક ભગતસિંહ નામનો મહાન સ્વતંત્ર સેનાની હતો. કોણ સ્વતંત્ર સેનાની હતો? હુ વડે પ્રશ્ન બન્યો. રેડી. ભલે જો છેલ્લે છે તેમ છતાં હુ વડે પ્રશ્ન બનશે આમાં. પછી એ પૂછે કે પૂજા wrote an application yesterday. પૂજાએ એક એપ્લિકેશન ગઈકાલે લખી. શું લખ્યું? વોટ વડે પ્રશ્ન છે, આમાં વોટ વડે બનશે, આમાં હુ વડે બનશે નહીં. જો પૂજા નીચે અંડરલાઈન હોય તો હુ વડે પ્રશ્ન બને. પછી અંજલિ એન્ડ હેલી આર ક્લીનિંગ ધ રૂમ. અંજલિ અને હેલી છે રૂમ સાફ કરી રહ્યા છે. કોણ સાફ કરી રહ્યું છે? અંજલિ અને હેલી. રેડી. તો હુ વડે પ્રશ્ન આવે છે આમાં. પછી એ પૂછે કે રાકેશ ગીવ્સ મની ફોર બાઇંગ ક્લોથ, એટલે કે કપડાં ખરીદવા માટે પૈસા આપ્યા. રેડી. શું આપ્યું? પૈસા આપ્યા. આમાં આપણે પૈસા છે જવાબ તરીકે મેળવવાનું, એટલે વોટ વડે પ્રશ્ન બનશે, કર્મ જાણવાનું છે એટલા માટે. પછી ઇટ વોઝ 3rd June 2010 when I met my close friend. When did I met my close friend? હું મારા મિત્રને ક્યારે મળ્યો? તો કે 3 જૂને. એટલે કે આમાં શું વડે વેન વડે પ્રશ્ન બન્યો, સમય જાણવાનો છે એટલા માટે. પછી જો કુમુદ ડીડ નોટ લાઇક ટુ લીવ ઇન એની રૂરલ એરિયા, એટલે કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં જે કુમુદ છે એને રહેવું ગમતું નથી. રેડી. ડીડ નોટ લાઇક ટુ લીવ, લાઇક ટુ લીવ એટલે કે રહેવું ગમવું. ડીડ નોટ ટાઈપું છે એટલે નકાર આપેલું છે, એટલે શેના વડે બનશે? વેર વડે. સ્થળ જાણવાનું છે એટલા માટે. પછી આમાં શું છે, તો કે ઇન ઓસ્ટ્રેલિયા સ્થળ છે એટલે શું આવશે? વેર વડે પ્રશ્ન આવશે. મદન વિલ સેટલ ઇન ઓસ્ટ્રેલિયા. ક્યાં સેટલ થશે? તો કે ઓસ્ટ્રેલિયામાં. ક્યાં? એટલે કે વેર. રેડી. આવી રીતે તમારે પ્રશ્ન બનાવવાનો થશે. જો ઇન 7th century છે, સમયગાળો છે 7મી સદીમાં. રેડી. તો શું આવશે? તો કે વેન વડે પ્રશ્ન આવશે. તરત જ મોટા ભાગનામાં તમને ખબર પડી જશે કે સ્થળ છે, સમય છે, અથવા તો કર્તા નીચે છે, કર્મ નીચે અંડરલાઈન આપેલી છે, તો શેના વડે પ્રશ્ન બનશે તરત તમને મગજમાં આવી જશે. હવે ત્યાર પછી આપણે મિત્રો અહીંયા તમને મેં એક એક્સરસાઇઝ આપેલી છે. આ જે એક્સરસાઇઝ છે એમાં તમારે વેન વડે, હુ વડે, વેર વડે અને વોટ વડે આપણે જે આજે 4 પ્રશ્નાર્થ શીખ્યા છે એની મેં અહીંયા મિક્સ એક્સરસાઇઝ આપી છે. આમાં તમારે 4 પ્રશ્નાર્થ વડે શું કરવાનું છે? પ્રશ્ન બનાવવાનું નથી, માત્ર ને માત્ર ઓળખવાનું છે કે કયા વાક્યમાં શેના વડે પ્રશ્ન આવશે. એ તમારે શું કરવાનું છે? સામે લખવાનું છે. વાક્યની સામે પ્રશ્નાર્થ વાક્ય લખવાનું. પ્રશ્ન લખવાનો છે કે હુ વડે હોય તો હુ લખી નાખવાનું. જો ટોમ લીવડ ઇન શિકાગો, શિકાગોમાં રહેતો હતો. ક્યાં રહેતો હતો? શિકાગોમાં. ક્યાં એટલે કે વેર વડે આવશે તો સામે વેર લખી નાખવાનું. આગળ જે આપણે એક્સરસાઇઝ જોઈએ એવી રીતે આમાં આપણે કરવાનું છે. વાક્ય લખીને સામે એનું ડબલ પ્રશ્નાર્થ લખવાનું. રેડી. પછી એક આપણે મિક્સ એક્સરસાઇઝ જોઈએ, એમસીક્યુની જેમ તમને એક્ઝામમાં પૂછાય જાય એવી રીતે. રેડી. જોઈએ આપણે. પહેલું વાક્ય છે કે અતુલભાઈ અ ગ્રેટ બિઝનેસમેન વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ અવર
ફંક્શન, અમારા ફંક્શનના મુખ્ય મહેમાન હતા. એટલે કોણ હતું? તો કે હુ વડે પ્રશ્ન આવશે. તો હવે જો આમાં આપણે ઘણા બધા પ્રશ્નો અલગ અલગ આપ્યા છે, પણ આમાં જો હુ વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ અવર ફંક્શન, હવે આમાં છે ને મેં એક મિસ્ટેક કરેલી છે. આમાં તમારે જવાબ તરીકે શું આવશે? જવાબ તરીકે સાચો જવાબ આની અંદર આપણે આ આવશે, હુ વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ અવર ફંક્શન. અતુલભાઈ એમાં નામ આવે. અતુલભાઈ કોણ છે? તો આ જવાબ આવશે, ધ ચીફ ગેસ્ટ ઓફ અવર ફંક્શન. આ જવાબ છે એમાં આવશે નહીં. એમાં જવાબ કયો આવશે? આ આવશે. એટલે કે હુ વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ અવર ફંક્શન, તો કે અતુલભાઈ ગ્રેટ બિઝનેસમેન. રેડી? એટલે કોણ વડે? હુ વડે પ્રશ્ન કરવાનો છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે બીજું આપેલું છે, એમાં આપણે ઓપ્શન જોઈએ ABCD. ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. ગાંધીજી છે એ પોરબંદરમાં જન્મ્યા. ક્યાં જન્મ્યા? તો હવે વાય વડે પણ પ્રશ્નો નહીં આવે. વાય એટલે શા માટે થાય? ક્યારે જન્મ્યા? વેન વડે પણ નહીં આવે. ક્યાં જન્મ્યા? તો વેર વડે આવશે. ક્યાં? સ્થળ જાણવાનું છે એના માટે. વાક્યરચના સાચી છે. જો પહેલા પ્રથમ તો વેર, પછી સહાયક પર શું છે? તો કે વોઝ, પછી કરતા એટલે કે ગાંધીજી, અને બોર્ન એટલે કે રેડી. હાલો, વાક્યરચના પણ આપણી સાચી છે. એટલે કે વેર વોઝ ગાંધીજી બોર્ન. એટલે આમાં જવાબ તરીકે શું આવશે? તો કે સી આવશે. રેડી? ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે સુમન હેઝ જોઈન્ડ BSNL ઇન 1992. સુમનભાઈ છે એ 1992માં BSNLમાં જોડાયા. રેડી? હવે આમાં આપણને પ્રશ્ન છે ક્યારે જોડાયા? ક્યારે? જો સમયગાળો જાણવાનો છે. સમયગાળો જાણવાનો છે એટલે વેન વડે પ્રશ્ન આવશે. હવે જો વેન વડે આપણને આમાં બીજા કંઈ નથી પણ આપણે જોઈ લઈએ. જો આમાં 2 આપ્યા છે, 3 આપેલા છે. રેડી? પણ 3 આપેલા છે એમાં જો આમાં એક મિસ્ટેક તમને દેખાશે. આમાં હેઝ છે, બેમાં કંઈ લખેલું છે નહીં, પણ આપણે આમાં પ્રશ્ન શું પૂછ્યો છે? હેઝ જોઈન્ડ મૂકેલું છે. એટલે આમાં શું આવશે? આ પ્રશ્ન સાચો છે. વેર, વેન, હેઝ કરતા સુમનભાઈ અને જોઈન્ડ, એટલે કે આ બંનેની વચ્ચે શું આવી જશે? કરતા આવી જશે. એટલે પ્રશ્ન આપણો સાચો બને. એટલે આપણો જવાબ શું બનશે? તો કે એ જવાબ છે આપણો એમાં આવશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે અરુણિમાસ અચીવમેન્ટ વોઝ હર ક્લાઇમ્બિંગ એવરેસ્ટ વિથ એન આર્ટિફિશિયલ લેગ. એટલે કે કૃત્રિમ પગ સાથે એવરેસ્ટનું ચઢાણ કરવું એ અરુણિમાની સિદ્ધિ હતી. અરુણિમાની સિદ્ધિ શું હતી? વોટ વડે પ્રશ્ન આવશે ને. એટલે વોટ વડે પ્રશ્ન આવશે, પણ આપણે વાક્યરચના જોવાની છે. જો હવે જો આમાં વોઝ વેર વાળું છે, ટુ બીનું રૂપ શું છે? વોઝ છે. એટલે ડીડ વાળું પ્રશ્ન આવશે નહીં. એટલે આ પ્રશ્ન પણ ખોટો. હવે વોટ અરુણિમાસ અચીવમેન્ટ વોઝ, હવે આ બેનો ચોકડી ગુણાકાર હોવો જોઈએ, વોઝનો અને અરુણિમાસ અચીવમેન્ટનો. તો આપણે એમાં ક્યાં છે? આ રહ્યો આમાં છે કે વોટ, પછી વોઝ અને અરુણિમાસ અચીવમેન્ટ ક્યાં વહી ગયું? પછી વોઝ પછી વહી ગયું. રેડી? કરતા છે પછી વહી ગયો. એટલે વોટ વોઝ અરુણિમાસ અચીવમેન્ટ. એટલે આપણો જવાબ આમાં શું આવશે? તો કે બી જવાબ છે સાચો આવશે વાક્ય રચનાની દ્રષ્ટિએ. રેડી? હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ 5મું. ટેરરિઝમ મસ્ટ બી સ્ટોપ્ડ. એટલે કે ટેરરિઝમ છે અટકાવવું જોઈએ. શું અટકાવવું જોઈએ? શું અટકાવવું જોઈએ? જો આપ્યું છે ટેરરિઝમ એટલે આતંકવાદ. એટલે શું અટકાવવું જોઈએ? તો કે આતંકવાદ અટકાવવો જોઈએ. તો વોટ વડે પ્રશ્ન આવશે. વોટ મસ્ટ બી સ્ટોપ્ડ. કોણ અટકાવવું જોઈએ નહીં? જો આમાં કર્તા નીચે અંડરલાઈન છે, પણ આતંકવાદ છે કોઈ વ્યક્તિ નથી. રેડી? એક આખી પરિસ્થિતિ છે. ત્યાર પછી આપણે જોઈએ કે ધ ગર્લ ક્લાઇમ્ડ ઓન ધ લેજ ટુ સેવ ધેમસેલ્ફ ફ્રોમ ધ લેપર્ડ્સ અટેક. હવે આપણે એમાં પ્રશ્ન એમ મૂક્યો છે કે છોકરી છે એ પોતાની જાતને બચાવવા સીડી પર ચડી ગઈ. લેજ એટલે કે માળિયા ઉપર ચડી ગઈ. એટલે જો ક્રિયાપદ નીચે પણ અંડરલાઈન છે અને કર્મ નીચે પણ અંડરલાઈન છે. રેડી? ક્લાઇમ્બ ઓન ધ લેજ એટલે કે માળિયા પર ચડી ગઈ. શું કર્યું? પોતાની જાતને બચાવવા માટે છોકરીએ શું કર્યું? તો કે માળિયા ઉપર ચડી ગઈ. આખો જવાબ છે તમને મળશે. એટલે કે ક્રિયા જાણવાની છે. ક્રિયા જાણવાની છે તો શું કર્યું? એટલે વોટ વડે પ્રશ્ન બનશે. અહીંયા વોટ છે એકમાં જ આપેલું છે. ક્યાં છે? તો કે આ રહ્યું. એટલે આમાં વોટ ડીડ ધ ગર્લ ડુ. ક્લાઇમ્ડ છે ભૂતકાળ છે એટલે ડીડ આવશે. વોટ ડીડ ધ ગર્લ્સ ડુ ટુ સેવ ધેમસેલ્વ્સ.
પછી જે નેક્સ્ટ જોઈએ કે 7મું, શાસ્ત્રીજી lived in a very simple life and made no show of his position. પોતાની જાતનો મોટો ભબકો છે એ બતાવતા નહીં અને ખૂબ સિમ્પલ જીવન છે જીવતા. શાસ્ત્રીજી શું કરતા? તો કે ખૂબ સિમ્પલ જીવન છે એ જીવતા અને કોઈ પણ જાતનો શો ઓફ કરતા નહીં. શો ઓફ ઇઝ હાઈ પોઝિશન, ઉચ્ચ સ્થિતિનો દેખાડો કરતા નહીં. એટલે વોટ ડીડ શાસ્ત્રીજી ડુ વડે પ્રશ્ન બનશે. એક ક્રિયા જાણવાની છે એના માટે. શું કરતા? તો કે સિમ્પલ જીવન રહેતા, જીવતા. શું કરતા? સિમ્પલ એટલે કે સાદું જીવન છે જીવતા. એ એની ક્રિયા જાણવાની છે એટલા માટે વોટ વડે પ્રશ્ન બનશે. ત્યાર પછી એનો જવાબ છે એટલે કે વોટ ડીડ શાસ્ત્રીજી ડુ, એનો જવાબ આવશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ હવે જોઈએ. એમાં શું છે આપણે જોઈએ કે આસવાન ડેમ ઇઝ ઇન ઇજિપ્ત. ઇજિપ્તી નહીં આવે, ઇજિપ્ત આવશે. આસવાન ડેમ છે એ ઇજિપ્તમાં છે. હવે આપણે જો આમાં 2b છે એનો આસવાન ડેમ સાથે ચોકડી ગુણાકાર હોવો જોઈએ. તો એમાં 2માં ચોકડી ગુણાકાર છે. એક તો આમાં છે પણ એમાં બિલ્ટ આપેલું છે. આમાં બિલ્ટ છે ક્યાંય શબ્દ છે નહીં. આમાં જે એક છે જો વેર ઇઝ ધ આસવાન ડેમ, એટલે કે આપણો જવાબ આમાં શું આવશે તો કે સી જવાબ છે આવવો જોઈએ. ત્યાર પછી જોઈએ કે 9મું, ઇન્ડિયા હેઝ ગોટ ધ ફ્રીડમ ઇન 1947. ભારત છે 1947માં સ્વતંત્રતા છે મેળવી. ક્યારે મેળવી? તો કે 1947માં. એટલે વેન વડે પ્રશ્ન આવશે. હવે વેન વડે આપણે આ પ્રશ્ન ઓપ્શન જોઈએ કે 4. હવે 4-4માં વેન વડે પ્રશ્ન છે. હવે 4-4માં વેન વડે પ્રશ્ન છે તો આપણે આમાંથી શું કરવું સાહેબ? આમાં તો 4-4માં આપ્યા છે. તો હવે જો આપણે વાક્ય રચના જોઈએ, હેઝ અને ગોટ, આ ઇન્ડિયા ક્યાં આવવું જોઈએ? એની વચ્ચે આવવું જોઈએ. હવે ઇન્ડિયા વચ્ચે હોય અને હેઝ ગોટ આપેલો હોય, કેટલા ઓપ્શન છે તો કે 2 છે. અહીંયા તો વેન પછી ડાયરેક્ટ સીધું ઇન્ડિયા મૂકી દીધું છે. અહીંયા હેઝ, ઇન્ડિયા અને ગોટ જો આમાં વચ્ચે છે અને હેઝ, ઇન્ડિયા અને ગેટ આપેલું છે. તો હવે જો અહીંયા આપણે ગોટ આપેલું છે, V3 મૂકવાનું છે ને, મૂળરૂપ નથી મૂકવાનું. તો અહીંયા V3 કેમાં છે તો કે પહેલામાં છે. તો આપણો જવાબ પહેલો છે એ સાચો આવશે. એટલે કે આમાં જવાબ છે વેન હેઝ ઇન્ડિયા ગોટ ફ્રીડમ. ભારતે સ્વતંત્રતા છે એ ક્યારે મેળવી? તો કે 1947માં મેળવી. ત્યાર પછી આપણે 10મું જોઈએ કે સમીર્સ હોબી ઇઝ ટુ કલેક્ટ પોસ્ટલ સ્ટેમ્પ. પોસ્ટલ સ્ટેમ્પ ભેગા કરવાનો સમીરનો શોખ હતો. શું શોખ હતો? તો કે પોસ્ટલ સ્ટેમ્પ છે એટલે કે જે ટિકિટ છે, પોસ્ટની ટિકિટો એ ભેગી કરવાનો એનો શોખ હતો. શું શોખ હતો? એટલે કે વોટ વડે પ્રશ્ન આવ્યું. એનામાં વોટ વડે એક જ છે. શું છે? તો કે વોટ ઇઝ સમીર્સ હોબી. સમીરની હોબી શું છે? તો પછી જાહ્નવી મીટ્સ મી ઓન એવરી સન્ડે. દર રવિવારે મને મળે છે. તો હવે શેના વડે પ્રશ્ન બનશે? વેન વડે આવશે ને. એટલે હવે આપણે જોઈએ એના ઓપ્શન ક્યાં છે તો કે વેન વડે 2 ઓપ્શન છે. ક્યાં 2 ઓપ્શન છે? વેન ડઝ જાહ્નવી મીટ, વેન ડઝ જાહ્નવી મીટ અને વેન ડુ જાહ્નવી મીટ્સ. જો કે જો સાદા કે વર્તમાન કાળમાં હંમેશા મુખ્ય ક્રિયાપદ કેવું આવે? મૂળરૂપ આવે. SKS વાળું ક્રિયાપદ આવે નહીં. એટલે આપણો જવાબ શું બનશે? વેન ડઝ જાહ્નવી મીટ મી, એ આપણો જવાબ આવશે. એટલે કે બી જવાબ છે આવશે કાળ પ્રમાણે. હવે ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ છેલ્લું ઓપ્શન કે અજય ઇઝ વર્કિંગ ઇન રિલાયન્સ ઇન્ડિયા જામનગર. ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. ક્યાં કામ કરે છે? તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં. એટલે કે વેર વડે પ્રશ્ન બનશે. હવે વેર વડે પ્રશ્ન બન્યો એટલે આપણે જો આની અંદર આવ્યા છે 2 ઓપ્શન છે. વેર ઇઝ અજય વર્કિંગ અને વેર ઇઝ અજય ડુઈંગ. ક્યાં અજય કરી રહ્યો છે, ક્યાં અજય કામ કરી રહ્યો છે. આમાં ક્રિયા નથી જાણવાની. ક્રિયા નીચે અંડરલાઈન છે નહીં, વર્કિંગ નીચે અંડરલાઈન નથી આપી. એટલે આપણો પ્રશ્ન શું બનશે? એટલે કે એ જવાબ છે આપણો સાચો આવવો જોઈએ. એટલે કે વેર ઇઝ અજય વર્કિંગ. અજય ક્યાં કામ કરી રહ્યો છે. આવી રીતે તમને એક્ઝામમાં છે પ્રશ્નો પૂછાશે. આપણે આવા પાર્ટ છે 1, 2, 3 અને 4 જોવાના છે. 4 પાર્ટની અંદર 4 છે એ WH પ્રશ્ન જોવાના છે. મેં હજુ ટૂંકો કરી નાખ્યો વિડીયોને. ઓપ્શન જે આપણે બધાએ છે એક્સરસાઇઝ કરવાની છે એક સાથે એક વિડીયોની અંદર. એટલા માટે છે થોડોક વિડીયો છે લેન્ધી પણ છે. એટલે 2 વાર તમારે જોવો પડશે કટકે. પણ એ ખાસ જોઈ લેજો એટલે તમને ખ્યાલમાં આવી જશે કે આપણે એક્ઝામની અંદર આવી રીતે પૂછાવાનું છે. જો તમને ખાસ કરીને વિડીયો છે ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો છે એને. અને કોમેન્ટ કરજો જો કાંઈ પ્રશ્ન તમને હોય તો.
અને વ્યવસ્થિત રીતે છે એ એક્ઝામ છે તમે આપો એવી હું આશા રાખું છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.